સો જિજ્ઞાસુની માતાજી અને શરદ પ્રભુ શું કહેવાય પરેશ શાહ પ્રભુજી. હરી બોલ. પરેશ શાહ પ્રભુ એન્ડ સ્વભક્તિ શ્રી માતાજી, એમનો ખૂબ ખૂબ આભાર. સો ઇસ્કોન બેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો લેવલ 2 ફાસ્ટ ટ્રેક કોર્સમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા દાસ પ્રભુ એમના માર્ગદર્શનથી, એમની પ્રેરણાથી, એમના આદેશથી આપણે બધા આજે સાથે મળી અને પ્રયત્ન કરીશું ભગવદ્ ગીતાના એક ખૂબ જ અગત્યના અધ્યાય જેનું નામ છે કર્મયોગ એને સમજવાની. કર્મયોગ વિશે થોડી ચર્ચા આપણે ગઈકાલે કરી. કર્મયોગનું જે ચેપ્ટર છે એને 43 શ્લોકાને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કર્યા. ડે 1 આપણે 16 શ્લોક લીધા અને આજે બાકીના 27 શ્લોકો લેશું. 27 શ્લોકો અને આપણી પાસે સમય લગભગ 1.5 કલાક જેટલો છે. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફોકસ ઓન ઈચ એન્ડ એવરી વર્સ. તો એના માટે જરૂરી છે કે તમારા બધા પાસે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હોય, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી હશે ચિત્રમાં. જો આ ભગવદ્ ગીતા તમારી પાસે હોય તો તમે આને રેડી રેકનર તરીકે વાંચી શકો, સમજી શકો, એનો સ્ટડી કરી શકો. હિસ હોલીનેસ જયપતાકા સ્વામીજી ગુરુ મહારાજે જ્યારે પ્રેરણા આપી પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજીને આજથી 5 વર્ષ કે ઇનફેક્ટ 6 વર્ષ પહેલા 5મી જૂન 2020ના દિવસે જ્યારે કોવિડનું જેને કહેવાય ને કે લોકડાઉન સમગ્ર ભારતમાં લાગી ગયું હતું અને મંદિરો બંધ થઈ ગયા હતા, ત્યારે હિસ હોલીનેસ જયપતાકા સ્વામીજી ગુરુ મહારાજે એવું કહ્યું નામનિષ્ઠા પ્રભુને કે તમે તો આઈઆઈટી કાનપુરનું તમારું બેકગ્રાઉન્ડ છે, તમને બધાને ખ્યાલ છે ઇસ્કોન બેંગલુરુના આપણા જે ટેમ્પલ પ્રેસિડેન્ટ છે હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ, હી ઇઝ આઈઆઈટીયન. એમણે કાનપુર આઈઆઈટીમાંથી બીટેક કરેલું અને ઇન્ફોસિસ કંપનીમાં ખૂબ જ સારી પોસ્ટ પર હતા. અને પછી જ્યારે એમણે નક્કી કર્યું કે મારે મારું જે જીવન છે, મારા જે સ્કિલ છે, મારા જે સંસાધન છે, મારા રિસોર્સિસ છે, મારી એનર્જી છે, એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરવી છે. તો એ ઇસ્કોનની મુવમેન્ટ સાથે જોડાયા અને એમણે ઓનલાઈન ક્લાસ આપણા માટે ડિઝાઇન કર્યો. એને પ્રભુ કોર્સ કહે છે. બરાબર. ગઈકાલે મેં ચર્ચા કરી હતી એના અનુસંધાનમાં કે ઘણા બધા ધાર્મિક આયોજન આપણી આસપાસ થતા રહે છે, ઘણા બધી કથાઓનું શ્રવણ આપણે કરીએ છીએ, ઘણા બધા મેળાઓમાં આપણે સ્નાન કરવા જઈએ છીએ, પણ આપણા જીવનમાં કોઈ ટ્રાન્સફોર્મેશન નથી આવતું, પવિત્રતા નથી આવતી, સમાજની અંદર તો એટલીસ્ટ નથી દેખાતું. હજી પણ આપણે જ્યારે ડેઈલી ન્યૂઝપેપર ઉપાડીને જોઈએ તો આટલી જગ્યાએ આટલા લાખનું કૌભાંડ પકડાણું, ને અહીંયા પુલ તૂટી ગયો, ને અહીંયા બળાત્કાર થયો, ને અહીંયા બેંકમાં લૂંટ થઈ ગઈ, ને અહીંયા સ્કેમ થઈ ગયું. બધું કેમ? આપણી જે કોન્શિયસ છે એક ઓવરઓલ યુનિવર્સલ ચેતના એ કેમ પ્યુરિફાઈ નથી થઈ રહી? એનું કારણ એ છે કે આપણા જીવનમાં આપણે કંઈ એનો પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન નથી કરી રહ્યા. આપણે માત્ર ને માત્ર કથાઓ સાંભળી અને આગળ વધતા જઈએ છીએ. એમાં આગળ આપણે તો આગળ નથી વધતા, મે બી કથાકાર આગળ વધતા જાય, કેમ કે એનો સ્કોર વધતો જાય કે આજ સુધી 100 કથા કરીને, 200 કથા કરીને, 500 કથા કરી, પણ આપણા જીવનમાં ટ્રાન્સફોર્મેશન નથી આવતું. તો પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુનો ખૂબ જ આગ્રહ છે. ગઈકાલે એમની સાથે ફોન પર ચર્ચા થઈ રહી હતી. એ ખૂબ તમારા બધા માટે એમની પાસે ખૂબ જ સુંદર પ્લાન છે. મતલબ એ એવું કહી રહ્યા છે કે જે લોકો અહીંયા પોતાનો ટાઈમ ઇન્વેસ્ટ કરે છે, અહીંયા તો આપણે માત્ર ટાઈમ જ ઇન્વેસ્ટ કરી ને, કોર્સ તો પ્રભુએ પરમ કૃપાથી બધા ફ્રીમાં જ રાખ્યા છે. ઇસ્કોન બેંગલુરુના કોઈ પણ કોર્સની કોઈ પણ જગ્યાએ 1 રૂપિયો પણ ફી નથી. લેવલ 1 2 3 4 5 6. પણ હા, તમે અહીંયા એક ઇન્વેસ્ટ કરી રહ્યા છો તમારા ટાઈમનો. તો પ્રભુનું કહેવું એમ છે કે જે લોકો અહીંયા ટાઈમ ઇન્વેસ્ટ કરે છે, યુ કેન તમે એમના માર્ગદર્શક બનો, એના કાઉન્સેલર બનો. અને ઇનફેક્ટ એક વ્યક્તિના પ્રશ્નોનું સમાધાન કરવા માટે તમારે એક વોલન્ટિયર રાખવો જોઈએ. એટલી હદે પ્રભુનું મતલબ અમારા માટે ઇટ ઇઝ વેરી હર્ક્યુલિયન ટાસ્ક. આઈ એમ ટ્રાઇંગ ટુ મેનેજ ગુજરાતી લેંગ્વેજ એઝ લેંગ્વેજ લીડર વિથ ધ હેલ્પ ઓફ જીતેન્દ્ર ગોપેશ પ્રભુ, ધર્મેશ્વર પ્રભુ, આ બધાના માર્ગદર્શનમાં બધા સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ. પણ જો તમે હકીકતમાં આ કોર્સમાં જોડાયા છો ને તમે ટ્રાન્સફોર્મેશન માટે આવ્યા છો, તમે તમારા જીવનમાં પરિવર્તન ઈચ્છો છો, તો મારી તમને બધાને વિનંતી છે કે 18 અધ્યાય પૂરા કરજો. જો તમે 18 અધ્યાય પૂરા કરશો ને તો તમારા બધા જે કંઈ પણ જીવનના પ્રશ્ન છે આપણા બધાના જીવનમાં, અર્જુનજી છે એક તો માધ્યમ છે. ગઈકાલે આપણે જોયું ને, અર્જુનજી 3જા અધ્યાયની શરૂઆતમાં જ ભગવાનને પૂછે છે કે આમ ધીસ વે ઓર ધેટ વે ઓર ધ અધર વે. ક્રોસરોડ ઉપર આવીને ઉભા રહે છે, એને ખબર નથી પડતી મારે ક્યાં જવું. આપણા બધાના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ ટેન્શન સ્ટ્રેસ કેટલા બધા ડાયલેમાસ ચાલતા હોય, કેટલા બધા આપણી પાસે ઓપ્શન હોય, આ કરું કે આ કરું કે પેલું કરું. એ બધામાંથી આપણને બહાર નીકળવાનો રસ્તો કોણ બતાવશે? તો એ રસ્તો આપણને બતાવશે શ્રીમદ ભગવદ્ ગીતા. અને એમાં પણ જ્યારે આપણે ડિસાઇપ્લિક સક્સેશનમાં ગુરુ શિષ્ય પરંપરામાં જ્યારે આ ભગવદ્ ગીતાના કોર્સનું અધ્યયન કરી રહ્યા છીએ, તો આપણા બધાના જીવનમાં ડેફિનેટલી એ બધું જ પ્રાપ્ત થશે. જેમ 18મા અધ્યાયના 78મા શ્લોકમાં કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. તો જ્યાં આટલી સારી રીતે ભગવદ્ ગીતાનું જ્ઞાન થઈ રહ્યું હોય ત્યારે ડેફિનેટલી એ બધી જ જગ્યાએ
શ્રી એટલે કે લક્ષ્મી અથવા તો સફળતા અથવા તો શુભ મંગળતા એ બધાની પ્રાપ્તિ થાય છે. સો યસ, તમારા બધાના દ્રઢ ઉત્સાહ ને નિશ્ચય ને ધૈર્યને હું હૃદયપૂર્વક વંદન કરું છું. અને અધ્યાય 3 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અધ્યાય 3 નો હાફ આપણે ગઈકાલે સ્ટડી કર્યું. 1 અને 2 સાથેનું જે કનેક્શન છે એ પણ આપણે ગઈકાલે જોયું. અને હવે કર્મયોગ, જે પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન છે. કર્મયોગ આપણે આપણા બધાના જીવનમાં આપણે કર્મ કરીએ છીએ. ગઈકાલનું જે એક મોટું ટેક અવે હતું એક એ હતું કે કર્મ કર્યા વગર મનુષ્ય એક ક્ષણ પણ રહી શકતો નથી. બરાબર ને? અર્જુનજીનો પહેલો શ્લોકમાં પ્રશ્ન આવ્યો કે જો તમે બુદ્ધિને સકામ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને કેમ ઘોર યુદ્ધ કરવા માટે પ્રેરી રહ્યા છો? અને પછી એનો જવાબ આપ્યો પ્રભુજીએ, ભગવાને. અર્જુનની મૂંઝવણ હતી, ત્યાગ કરું કે કર્મ? તમારા દ્વિરથી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે અને હું કઈ બાજુ જાઉં? એના માટે અર્જુનજી કે છે કે એકમ વદ, તમે એક વાત કરો, નિશ્ચિત વાત કરો કે મારે શું કરવું. અને પછી ભગવાન નિષ્કામ કર્મયોગનું એક્ઝામ્પલ આપે છે. બરાબર? જ્ઞાન યોગ અને ભક્તિ યોગ એ બે વચ્ચેનો ડિફરન્સ, એના ઉપર આપણે ચર્ચા કરી. રજોગુણ કે તમોગુણમાં જ્યારે ત્યાગ કરવામાં આવે તો શું થતું હોય છે, તો એ જે ઢોંગી જે છે એ ટોપિક ઉપર પણ આપણે ડિસ્કશન કર્યું કે જ્યારે આપણે મનુષ્ય જે છે કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પણ મનની અંદર જે એના વિષયોનું ચિંતન જે સતત ચાલતું રહે, તો આ સંજોગોમાં મનુષ્ય શું છે તો કે એ પોતાને છેતરે છે ને ઢોંગી કહેવાય છે. પછી આપણે પ્રતાપરુદ્ર રાજાનું એક્ઝામ્પલ લીધું. 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં આપણે 8મા શ્લોકમાં નિયતમ કુરુ કર્મની વાત કરી. આપણે આપણા આચાર્ય જે પરંપરામાં છે ભક્તિ વિનોદ ઠાકુર, એનું એક્ઝામ્પલ આપણે જોયું કે કઈ રીતે આપણે 8+8+8ની ફોર્મ્યુલા છે ઇમ્પ્લિમેન્ટ કરી અને આપણા જીવનમાં આપણું નિયત કર્મ કરી શકીએ. 9 થી 16ના શ્લોક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા કે જેની અંદર યજ્ઞ ચક્રની ચર્ચા કરી આપણે. યજ્ઞ ચક્ર જે છે એ વિષ્ણુ પ્રત્યાર્થે, કૃષ્ણ પ્રત્યાર્થે થવું જોઈએ. એ ન થાય તો શું થાય છે? તો એ જે રસ્તો છે એ બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે. 10 થી 16માં આપણે જે જોયું હતું. ઇનફેક્ટ ભક્તિ અને જ્યારે જ્ઞાન યોગની આપણે કમ્પેરિઝન કરી ત્યારે પ્રગતિશીલ યોગ સોપાન, વિસ્તૃત યોગ સોપાન અને શીઘ્ર ઉર્ધ્વગમન, જેને કહેવાય ફાસ્ટ ટ્રેક, જેમ અત્યારે લેવલ 2 આપણે ફાસ્ટ ટ્રેક કરી રહ્યા છીએ, એવી રીતે એક ફાસ્ટ ટ્રેક રસ્તો જોયો કે જેમાં પશુ જીવનમાંથી કર્મકાંડ ને સકામ કર્મ ને નિષ્કામ કર્મ ને જ્ઞાન યોગ ને અષ્ટાંગ યોગ ને એ રસ્તે આપણે નથી જવું. આપણે ડાયરેક્ટ પશુ જીવનમાંથી શુદ્ધ ભક્તો સાથે આપણું એસોસિએશન થાય, આત્મસમર્પણ થાય અને આપણે સાધના ભક્તિથી ભક્તિના માર્ગ ઉપર આગળ વધીએ. અને યજ્ઞો જે છે એનું ઇમ્પોર્ટન્સ, યજ્ઞો કોને કહેવાય અને એ સાયકલ જે આખી જે છે એ કઈ રીતે ચાલે છે. અન્નાદ ભવંતુ ભૂતાની ને આખો જે કન્સેપ્ટ છે એ આપણે જોયો. પર્જન્યાદ અન્ન સંભવ, અને એ જે યજ્ઞ ચક્ર જે છે એ કઈ રીતે ચાલે છે. વેદોમાં નિર્દિષ્ટ નિયમોનું પાલન કરે જ્યારે મનુષ્ય પોતાનું નિયત કર્તવ્ય કરે અને પોતાનું બધું સમર્પિત કરી દે યજ્ઞમાં, ત્યારે વરસાદ થાય, પછી એનાથી અનાજ ઉત્પન્ન થાય, એ અનાજથી ભોજન આવે અને ભોજન જ્યારે મનુષ્ય ભગવાનને ઓફર કરે ત્યારે આખું સાયકલ કમ્પ્લીટ થાય છે. પણ આપણે જોયું કે આજે આપણે આપણું નિયત કર્તવ્ય નથી કરી રહ્યા. આપણે જે બધા દેવતા છે, આપણે સૂર્ય દેવતા, ઇન્દ્ર દેવતા, વરુણ દેવતા, આપણી સંસ્કૃતિની અંદર, આપણા શાસ્ત્રોની અંદર નદીને, જંગલને, વનને, સૂર્યના બધાને દેવતા એક એમને સ્પેસિફિક એને હોદ્દો આપવામાં આવ્યો છે, એની આપણે પૂજા કરવાની હોય. પણ આજે આપણે ગંગાજીનો શ્લોક તો બોલીએ છીએ, ગંગે છે યમુને છે ગોદાવરી સરસ્વતી, પણ એ ગંગાજીની અંદર જ આપણે પોલ્યુશન કરીએ છીએ, આપણે કચરો નાખીએ છીએ, આપણે જમીનને આપણે બરબાદ કરી રહ્યા છીએ, હવા ઓલરેડી પોલ્યુટેડ છે. આ જ્યારે ચક્ર આખું સાયકલ બ્રેક થાય, ગાયો ઉપર જે અત્યાચાર થાય છે એની આપણે વાત કરી, જ્યારે કોઈ પણ મનુષ્ય પોતાનું નિયત કર્તવ્ય નથી કરતો, જે એક આપણે કમ્પેરિઝન કરી હતી કે ટ્રાફિક લાઇટ ઉપર રેડ, ગ્રીન અને યલો જે લાઇટ હોય એનું સિગ્નલ પ્રમાણે એને ફોલો કરવાનું હોય, એને જો ફોલો ન કરીએ તો કેઓસ આવે, ટ્રાફિક થઈ જાય, એક્સિડન્ટ થાય. એવી જ રીતે આપણે જે કુદરતની જે એક આખી બ્રહ્માંડની સંરચના છે એનું એક ટ્રાફિક સિગ્નલ છે, એના બધા અલગ અલગ સ્ટોપ, લુક, ગો, એની જે સાયન્સ છે એને આપણે અવોઇડ કરીએ છીએ. આપણે માત્ર ને માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે, આપણા પોતાના ફાયદા માટે આપણે કુદરતના સંસાધનો છે, ગાય માતા સાથે આપણે કઈ રીતે, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે ટોટલ કન્ઝપ્શન સામે 15%થી વધારે દૂધ ઉત્પન્ન નથી થતું, પણ આપણે એને ટોર્ચર કરીને, એનું દોહન કરીને કુદરતના જે સંસાધનો છે એને બ્રેક કરી રહ્યા છીએ. અને એ બ્રેક કરીએ છીએ એના કારણે આખું યજ્ઞ ચક્ર છે ફેલ થાય છે. યજ્ઞ ચક્ર ફેલ થાય છે એના કારણે શું થાય છે? ક્લાઇમેટ ચેન્જ ને ગ્લોબલ વોર્મિંગ ને આ બધું જ થઈ રહ્યું છે. એના ઉપર આપણે ચર્ચા કરી અને અલ્ટિમેટલી આપણે શું કરી શકીએ જ્યાં આપણે છીએ ત્યાંથી, બરાબર. અને જે સફળતા અને નિષ્ફળતા અને કર્મ અને આ બધાની ડેફિનેશન, તો આ સફળતા અને નિષ્ફળતાની એક નાનકડી આપણે એક મે બી 2-3 મિનિટની ચર્ચા કરી અને આપણે પર્ટિક્યુલરલી આજના 17મા શ્લોક તરફ આપણે આગળ વધીશું. ગઈકાલે આફ્ટર ક્લાસ મને 1-2 જણાનો પર્ટિક્યુલરલી મેસેજ આવ્યો કે
સફળતા અને નિષ્ફળતા અને જે કર્મ છે એ જરા બરાબર સમજાતું નથી. બરાબર. તો સફળતા નિષ્ફળતાની જે વાત છે એ સમજવી સહેલી છે આમ તો. શાસ્ત્રો અને કર્મયોગ જે છે, ભગવદ્ ગીતા એના વિશે શું કહે છે? આપણે બેઝિકલી સફળતા અને નિષ્ફળતાની આપણી વ્યાખ્યાઓ શું છે ખબર છે? આપણી જે વ્યાખ્યાઓ છે રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલે આપણે, મેં તમને એક આઈ થિંક 17માં કે 18માં અધ્યાયમાં આપણે જ્યારે લેવલ 1માં ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કહ્યું હતું કે એક ક્લાસમાં 50 સ્ટુડન્ટ હોય તો એમાંથી ફર્સ્ટ નંબર કોનો આવે? કેટલા લોકોનો આવી શકે? 50 માંથી ફર્સ્ટ એક જ લોકોનો આવે ને, એક જ વ્યક્તિનો આવે ને તો જે ફર્સ્ટ નંબર કહેવાય. અને જો એક જણાનો જ ફર્સ્ટ નંબર આવે તો બાકીના 49 નિષ્ફળ થઈ ગયા. ના, નિષ્ફળ ના કહેવાય, પણ પેલા નંબર લેવા માટેની ટ્રાય કરે. પહેલા નંબર લેવા માટેની ટ્રાય કરે. એક માર્ક્સ માટે રહી જતા હોય તો આગળ પાછળ થઈ જાય. બરાબર. હવે જે સફળતા અને નિષ્ફળતાને અહીંયા સમજવાની જરૂર છે. કર્મયોગ શું કહે છે? કર્મયોગ ભગવદ્ ગીતા એમ કહે છે કે યુ હેવ ટુ ડિટેચ યોરસેલ્ફ મા ફલેશુ કદાચન કર્મણ્ય વાધિકારસ્તે. એનો મતલબ એવો નથી કે ફળની કોઈ આશા નથી રાખવાની, કામ તો કરવાનું જ છે, પણ એમાંથી પોતાની જાતને ડિટેચ કરવાની છે. ડિટેચ સફળતાની નિષ્ફળતાની સાચી વ્યાખ્યા એ નથી કે શું રિઝલ્ટ આવે છે. સફળતા અને નિષ્ફળતાની સાચી વ્યાખ્યા એ છે કે તમે શું એફર્ટ્સ કરી, તમે તમારા પ્રયત્ન કર્યા કે નહીં. સફળતા એટલે એવું નથી કે તમે ફર્સ્ટ નંબર આવ્યા તો જ તમે સફળ છો. સફળતાની વ્યાખ્યા જે છે 18મા અધ્યાયમાં 5 કારણો છે સફળતા માટે. એમાં એક છે સ્થળ એટલે કે શરીર, એક છે કર્મ, એક છે કર્તા, એક છે પ્રયત્નો એફર્ટ્સ, અને છેલ્લું છે પરમેશ્વરની કૃપા, ભગવાનની કૃપા. બરાબર. તો જે લાસ્ટ જે છે અલ્ટિમેટ જે છે રિઝલ્ટ એ આપણા હાથમાં નથી, પણ આપણા હાથમાં શું છે? આપણે કરવાના કર્મ, આપણે કરવાની એફર્ટ્સ. જો આપણે પ્રયત્ન કરીએ છીએ, એક્ઝામમાં કોમ્પિટિટિવ એક્ઝામ હોય, લાખો લોકો એક્ઝામ આપી રહ્યા હોય, એ લાખો લોકોમાંથી બેબી જેને કહેવાય કે પાસ થવાનો જે રેશિયો હોય એ તો 0.1% ને 0.1% ને એવો હોય, તો બાકીના બધા નિષ્ફળ નથી જો એમણે પોતાની ઈમાનદારીથી પોતાના પ્રયત્ન કર્યા છે તો. અને જો ઈમાનદારીથી કરેલા પ્રયત્ન હોય, એફર્ટ્સ હોય, કરતા હોય, કર્મ હોય, સ્થળ હોય, તો પછી નાવ ઇટ ડિપેન્ડ્સ ઓન પરમેશ્વરની ઈચ્છા. અને પરમેશ્વરની ઈચ્છા જો ખરેખર પરમેશ્વરની જો ઈચ્છા જે છે એ હકીકતમાં હોય તો તમે બની શકે એ કાર્યમાં સફળ થઈ જાઓ. અને જો તમે કાર્યમાં સફળ નથી થતા તો પણ તમે સફળ છો. કેમ? કેમ કે તમે એફર્ટ કરી, તમે તમારો રોલ. ભગવદ્ ગીતા આપણને એ શીખવાડે છે નિયત કર્તવ્ય. જેનું જે નિયત કર્તવ્ય છે, અર્જુનજી શા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન પાસેથી લઈ રહ્યા છે? જયારે અર્જુનજી કહે છે કે મારે યુદ્ધ નથી કરવું, ત્યારે ભગવાન એને કહે છે કે યુ આર ધ વોરિયર, તું ક્ષત્રિય છે, તારો ધર્મ છે અન્યાય સામે લડવું. આજે આપણે જોશું થોડી જ વારમાં યદ યદ આચરતી શ્રેષ્ઠાવાળા જયારે શ્લોક આવશે ત્યારે આપણે જોશું. પણ ઓવરઓલ જે લાઈફની અંદર આપણા જીવનમાં જે પ્રોબ્લેમ છે, સફળતા નિષ્ફળતા, ડિપ્રેશન, સ્ટ્રેસ, કોમ્પિટિશન, પેલો મારા કરતા આગળ વધી ગયો, હું પાછળ રહી ગયો. અત્યારે તો સફળતા અને નિષ્ફળતામાં એવું થઈ ગયું છે કે તમને શું મળે એના કરતા બાજુવાળાને શું મળે એના ઉપર તમારી ખુશી કે તમારી જે પેલી કહેવાય ને કે હેપીનેસ એ રહેલી છે. બરાબર. તમારા પેલું કહેવાય ને પારકા શું કે છે ગુજરાતીમાં કહેવત છે કે પારકે ભાણે બધાને લાડુ મોટો દેખાય. બરાબર. એટલે હવે તો સફળતા નિષ્ફળતાની પણ ચર્ચા કરવામાં એવું છે કે આપણે બેઝિકલી આપણને શું મળે છે એના કરતા બીજાને શું મળે છે એના ઉપર વધારે પેલું છે. કોઈ જગ્યાએ તમે ફરવા ગયા હોય ને, લોકો તો ફરવા જાય ત્યારે એને ફરવામાં ઇન્ટરેસ્ટ ન હોય, પણ એ સેલ્ફી એને જયારે અપલોડ કરી હોય સોશિયલ મીડિયા ઉપર ને એમાં કેટલા લોકો એને લાઈક કરે છે કે કમેન્ટ કરે છે એના ઉપર ડિપેન્ડ. મતલબ એ પૈસા ખર્ચ કરીને ગયા છે સ્વિટ્ઝરલેન્ડ, એને સ્વિટ્ઝરલેન્ડ ફરવામાં એટલી મજા નથી આવતી, પણ એને ફોટા લેવા છે ને ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા છે. અને એનું જે સ્વિટ્ઝરલેન્ડનું વેકેશન છે એ સક્સેસફુલ ગયું કે નહીં એ સેના ઉપર ડિપેન્ડ કરે છે કે એની બનાવેલી રીલ ઉપર કે પોસ્ટ ઉપર કેટલા લાઈક આવે. લે શિમલા ગયા ત્યારે તો મારે 250 લાઈક આવ્યા હતા, સ્વિટ્ઝરલેન્ડમાં તો 150 જ આવ્યા. આ તો પૈસા પડી ગયા. બરાબર. એટલે જ્યાં આપણે આપણું સફળતા નિષ્ફળતાની જે વ્યાખ્યાઓ જે આપણી છે એ વેલિડેશન ઉપર છે. આપણે પારકી જગ્યાએથી આપણે કોમ્પિટિશન કરી રહ્યા છીએ, આપણે કોઈક સાથે પાસેથી વી આર સિકિંગ ફોર ધ વેલિડેશન. તો ત્યારે આ બધું જે એકચ્યુઅલ કર્મ છે એ સાઈડમાં રહી જાય છે. ભગવદ્ ગીતા એમ કહે છે કે તમે તમારા કરેલા પ્રયત્નોમાં જો તમે પ્રામાણિક છો, તમે તમારો નિયત કર્તવ્ય જો કરી રહ્યા છો તો તમે સફળ છો, રિગાર્ડલેસ બહારના જીવનમાં શું થાય છે. અને એના કન્ટિન્યુએશનમાં આપણે આજે યજ્ઞ ચક્ર પછીનો જે 17મો શ્લોક છે 17 થી 43 એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાગનું ચક્ર. અને હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે.
અને અહીંથી આપણે આગળ વધી આજનો અધ્યાય સ્ટાર્ટ કરશું. વિભાગ 4 જે છે 3.17 થી 3.35 નિષ્કામ કર્મયોગ યોગ્ય ઉદાહરણ સ્થાપિત કરવા માટે. 17 થી 32 શ્લોકોમાં શું કહે છે? મારી નિયત ફરજો ભૌતિક પુરસ્કાર લાવવા માટે છે, પણ મને આ જીવનમાં કોઈ ભૌતિક ઈચ્છા નથી. ન તો હું સ્વર્ગલોકની ઈચ્છા રાખું છું, હું જાણું છું કે આ શરીર નથી, તો શા માટે મારે મારી નિર્ધારિત ફરજો કરવાની જરૂર છે? બરાબર. અને આ જયારે વાત કરે છે અર્જુનજી, ત્યારે પછી 17 થી 32 ભગવાન સમજાવે છે કે ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થયેલા વ્યક્તિએ તેમ છતાં તેની ફરજો શા માટે કરવી જોઈએ. બરાબર. બહુ પ્રેક્ટિકલ છે. આપણા જીવનમાં પણ આવું ઘણી વાર થતું હોય. ઘણી વખત આપણે એવું થાય કે આપણે એવી જગ્યાએ હોય, માની લો કે ફોર એક્ઝામ્પલ તમે ક્યાંક જોબ કરી રહ્યા છો, બરાબર, યુ આર કમિંગ ફ્રોમ અ વેલ ટુ ડુ ફેમિલી, તમે સારા એવા પૈસા ભેગા કરી લીધા છે, તમારે બહુ વધારે કાર્ય કરવાની જરૂર નથી, પણ તમારી જે જોબનું પ્લેસ છે ને એમાં તમને ખૂબ જ સ્ટ્રેસ આવે છે, ટેન્શન થાય છે, બરાબર, તમને એમ લાગે છે કે અહીંયા તો બહુ પોલિટિક્સ ચાલે છે, હવે તો બધું થાકી ગયું, આ બધું મારે માથાકૂટ કરવી નથી, આઈ ક્વિટ, હું છોડી દઉં. બરાબર. એવું આપણા જીવનમાં થતું હોય ક્યારેક ક્યારેક. બરાબર. જોબ નહીં, પણ કોઈ પણ એવી જગ્યાએ કે આપણે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા હોય, કોઈ સેવાભાવી સંસ્થા હોય, વોલન્ટિયર વર્ક કરતા હોય, આપણે એમ થાય કે હું મારો સમય રિસોર્સિસ અહીંયા આપું ને કાંઈ કામ કરું ને ત્યાં ગયા પછી આપણને એમ થાય, ઓહો યાર, અહીંયા તો બધું બહુ પોલિટિક્સ, અહીંયા તો બધા બહુ હેરાન કરે છે, આ બધી માથાકૂટ મૂકો, અહીંયા આપણે કરવા જેવું નથી. બરાબર. હકીકતમાં તમે વિચારો કે તમે એ નિયત કર્તવ્ય જો તમે નહીં કરો, ફોર એક્ઝામ્પલ તમે કંપનીમાં CEO તરીકે કાર્ય કરી રહ્યા છો, તમે ખૂબ જ ઈમાનદારીથી કામ કરો છો, તમે ઈચ્છો છો કે ક્વોલિટી વાળી પ્રોડક્ટ છે તમે તમારા ક્લાયન્ટ્સને આપો, તમે એવું ઈચ્છો છો કે તમારા જે સહકર્મીઓ છે એના માટે તમે ખૂબ જ સુંદર હેલ્ધી એન્વાયરમેન્ટ ઊભું કરો, તમે એવું ઈચ્છો છો કે બધાને પોતાના કાર્યનું સારું વળતર મળે, અને તમે એવું ઈચ્છો છો કે તમારી કંપની જે છે એ ખૂબ આગળ વધે, એને પ્રોફિટ મળે, આ બધી ભાવનાથી તમે કાર્ય કરી રહ્યા છો. પણ ત્યાં દરેક જગ્યાએ દુર્યોધન ને દુશાસનોની કે હિરણ્યકશિપુની કમી નથી. તમારા ઓર્ગેનાઇઝેશનમાં, તમારા ઘરમાં, તમારી આસપાસ, તમે જે સંસ્થા સાથે જોડાયેલા છો ત્યાં આવા લોકો હશે, અને એ લોકો સાથે જયારે તમે ટચમાં આવશો, ક્યાંક એક એવું લેવલ આવી જશે, આપણે આ મૂકોને લપ, આ બધી માથાકૂટ શું કરવી, એના કરતા આપણે શાંતિથી આપણું કામ. બરાબર. જો અર્જુનજી એવું વિચાર્યું હોત કે આ બધી માથાકૂટ મૂકો ને હવે આ કરો ને આપણે ખાલી આટલું, બરાબર નહીં. એક જ સવાલ પૂછે છે કે જો તું એ કાર્ય નહીં કરે, જ્યારે જોબમાં માની લો કે આપણે CEO તરીકે કામ કરતા હોય, મેં તમને કીધું એ પ્રમાણે તમે બધી પોઝિટિવ ઉર્જાથી કામ કરતા હો અને તમને એમ થાય મારે મૂકી દેવું છે, તો સવાલ એ આવે છે કે જો તમે મૂકી દેશો તો તમારી જગ્યાએ આવશે કોણ વ્યક્તિ આવશે? એ કેવો હશે? બરાબર. ઓબ્વિયસલી તમારા કરતા લેસ, બરાબર, નીતિમત્તા તમારા જેટલી નહીં હોય, બરાબર, તો જ આખી કોમ્પિટિશન ને બધું એવું બધું થાય ને. બરાબર. તો શું તમે ઈચ્છશો કે તમારી જે ઓર્ગેનાઇઝેશન છે, તમારી કંપની છે, કે તમારી સંસ્થા છે, કે તમારું ઘર છે, એની બાગડોર તમે એવા વ્યક્તિના હાથમાં સોંપી દો કે જે તમારા જેવો કેપેબલ નથી, તમારા જેવો નીતિમત્તા વાળો નથી, તમારી જેમ પોતાના કાર્યને યોગ્ય સમજી અને નિયત કર્તવ્ય કરે છે? શું એવા વ્યક્તિના હાથમાં છોડીને જવું જોઈએ? ન જવું જોઈએ. અહીંયા ભગવાન અર્જુનજીને એ જ કહે છે કે તું ક્ષત્રિય તરીકે યુદ્ધ કરવા માટે, આ અર્જુનજી જયારે કહે છે ને કે પાપ લાગશે ને આવું થશે ને તેવું થશે ને કરુણા ને, ત્યારે ભગવાન એને કહે છે 6 પ્રકારના આતતાઈઓ મહાભારતમાં આવે છે કે 6 પ્રકારના આતતાઈઓને હણવામાં કોઈ જ પાપ નથી. તું એમ કે છે કે મારે આ બધાને નથી મારવા, એને શું કર્યું જીતો જો લાક્ષાગૃહની ઘટના તમને બધાને ખ્યાલ છે, દ્રૌપદીજીનું ચીરહરણ, તમારી જમીન છે પડાવી લીધી, તમારી સાથે આટલો અન્યાય કર્યો, તમને ઘરમાંથી કાઢી મૂકે, આવા વ્યક્તિ સામે, આવા જેની સાથે તમારી સાથે જેણે તમારા ઉપર આટલા ઘોર અપરાધ કર્યા છે, તમને આટલી હદે પ્રતાડન કર્યા છે, આવા વ્યક્તિની સામે યુદ્ધ કરવાની બદલે જો તું છોડીને જતો રહીશ તો સમાજની અંદર એક એવો દાખલો બેસશે, અને જ્યારે જ્યારે પણ કોઈની સાથે અન્યાય થશે ને ત્યારે દરેક વ્યક્તિ છોડીને જતો રહેશે. કેમ? તો કે પેલા અર્જુનજીએ છોડીને જતા રહ્યા હતા, તો આપણે છોડી જવું. એટલે ભગવાન એને કહે છે કે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય દૃઢ નિશ્ચય, કે ના, ઉભો થા અને તું યુદ્ધ કર. તો આ પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન આ છે આપણા જીવનમાં ભગવદ્ ગીતામાંથી, કે જ્યારે આપણા જીવનમાં પણ એવી ઘણી બધી પરિસ્થિતિ આવે કે જ્યારે આપણને એમ થાય કે ના હવે છોડીએ, આપણે નથી કરવું, કોના માટે આ બધું કરવાનું, બરાબર, ત્યારે આપણે એ જરૂરથી નિષ્કામ કર્મયોગીનો જે સંભવિત નિષ્કર્ષ છે એ આ જ છે. બરાબર. અર્જુન તો કહી દે છે કે મારે તો સ્વર્ગલોકની ઈચ્છા રાખું છું, જીવન મારે તો કોઈ ભૌતિક ઈચ્છા નથી, કે ન તો હું સ્વર્ગલોકની ઈચ્છા રાખું છું. તમે એમ કીધું કે ભાઈ તું યુદ્ધમાં જો તારો પરાજય થશે, મૃત્યુ પામીશ, તો સ્વર્ગલોકમાં જઈશ, અને જીતી જઈશ તો તને આખું રાજ્ય મળશે, ઇન્દ્ર કરતા પણ મોટું. પણ મારી તો એવી કોઈ રિક્વાયરમેન્ટ જ નથી, અને હું જાણું છું કે હું આ શરીર નથી, તો શા માટે મારે મારી નિર્ધારિત ફરજો કરવાની જરૂર? હરીફરીને તમે એમ કહો છો કે ભાઈ તું ઉભો થા ને યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર, પણ એ મારે તો કઈ કરવું જ નથી, તો વાય શુડ આઈ ડુ? ત્યારે નીચેના શ્લોકોમાં 3.17 to 3.32 કૃષ્ણ સમજાવે છે કે ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થયેલા વ્યક્તિએ તેમ છતાં તેની ફરજો શા માટે કરવી જોઈએ.
18 થી 26 અર્જુનના યુદ્ધ ન કરવાના કારણમાં કૌટુંબિક પરંપરાનો નાશ, એના જવાબમાં ભગવાન સમજાવે છે. બરાબર. 3.17 તમે બધા જ જરૂરથી ભગવદ્ ગીતા તમારી પાસે રાખજો, અને એની અંદર જે ભાવાર્થ છે એને તમે એટલીસ્ટ આફ્ટર ક્લાસ એને રેફર કરવાનો પ્રયત્ન કરજો. બરાબર. જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે, તેના માટે કશું કર્તવ્ય રહેતું નથી. બરાબર. જે માણસ કૃષ્ણ કોન્શિયસનેસમાં કાર્ય કરે છે ત્યારે તેના અંદરની, એના અંતર રહેલી જે બધી મલિનતા છે, જે ઇમ્પ્યોરિટીઝ છે, એનું પ્યુરિફિકેશન થઈ જાય છે. અને આ પરિણામ એવું છે કે જે હજારો યજ્ઞો કરવાથી મળે. એ રીતે ચેતના શુદ્ધ થવાથી મનુષ્ય તેના પરમેશ્વર સાથેના સંબંધના સંદર્ભમાં પોતાની સનાતન સ્થિતિ વિશે પૂર્ણપણે આત્મવિશ્વાસ જાગે છે. બરાબર. અને જ્યારે ભગવાનની કૃપા થઈ જાય ત્યારે પછી વૈદિક આજ્ઞાઓ પાડવા માટેનું કોઈ બંધન રહેતું નથી. અને આવો જે કૃષ્ણ પારાયણ મનુષ્ય જે છે કે જેણે શું કર્યું છે કે જેનો આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, પછી એના માટે કોઈ કર્તવ્ય રહેતું નથી. એ પછી એ કરે છે કે પ્રલોભન કે આનંદ કે પાપ કે એ બધા રેફરન્સથી એ કોઈ કાર્ય કરતો અથવા તો કાર્યમાંથી વિડ્રોલ નથી થતો. બરાબર. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે. બરાબર. પછી એ કરે પણ ખરો, ન પણ કરે તો એના જે કહેવાય ને કે એ ફળનો જે ડિટેચમેન્ટ છે ને, એ માં ફલેશું કદાચન, એ ફળમાંથી પોતાની જાતને ડિટેચ થઈ ગયો છે અને વળી એને અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની જરૂર પડતી નથી. અને તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. શ્રીલા પ્રભુપાદ જ્યારે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે વિદેશોમાં ગયા ત્યારે હકીકતમાં ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ. તમે વિચાર કરો, તમારા ઘરમાં પણ વડીલો હશે, વૃદ્ધો હશે, અથવા તો અહીંયા ક્લાસમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે 70s પોતાની છે કે 60-70 વર્ષની ઉંમર થઈ ગઈ છે. તમે મને કહો કે 60-70 વર્ષનો વ્યક્તિ શું કરતો હોય? બરાબર. એ આમ પણ તમે જોવા જાઓ તો શાસ્ત્રો પ્રમાણે પણ એ તો રિટાયરમેન્ટ પૂરી કરી અને આગળ વધી ગયો પોતાના જીવનમાં. વાનપ્રસ્થ પણ જેને કહેવાય કે વાનપ્રસ્થ જીવનમાં હોય અને સંન્યાસ તરફ આગળ વધી રહ્યો હોય. એ સમયે પ્રભુપાદ જ્યારે ભગવદ્ ગીતાનો પ્રચાર કરતા હતા, ઇનફેક્ટ એમના જીવનના બીજા દાયકામાં જ એમને તો યુવાનીમાં જ એમને એમના જે ગુરુ છે એમનો ભેટો થઈ ગયો હતો અને એમની પાસેથી એમને દીક્ષા મળી. બરાબર. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર. અને એમણે જ્યારે પ્રભુપાદને કહ્યું કે તમે કૃષ્ણના જે સંદેશ છે, દિવ્ય સંદેશને, હરે કૃષ્ણ મહામંત્રને અને ભગવદ્ ગીતાને, શ્રીમદ ભાગવતમને પાશ્ચાત્ય દેશોમાં લઈ જાઓ. આપણે બોલીએ છીએ ને પ્રભુપાદ પ્રણામ મંત્ર બોલીએ છીએ. શું બોલીએ છીએ આપણે? નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમદ ભક્તિ વેદાંત. હા, ચાલો બોલો. સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી ગૌરવાણી પ્રચારીણે. ચૈતન્ય મહાપ્રભુની જે વાણી છે એનો પ્રચાર કરવા માટે પાશ્ચાત્ય દેશ તારણી, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાઓ. ત્યારે એમણે એમના જીવનમાં ખૂબ જ સ્ટ્રગલ કરી હતી. 30-40 વર્ષ સુધી એમણે શું કર્યું? ભગવદ્ ગીતાને, શ્રીમદ ભાગવતમને એનું ટ્રાન્સલેશન કરવાનું સ્ટાર્ટ કર્યું. અને ટ્રાન્સલેશન એટલે 18,000 શ્લોક. શ્રીમદ ભાગવતમ મહાપુરાણ જે કહેવાય એની અંદર 18,000 શ્લોક છે. એક એક શ્લોકનું ટ્રાન્સલેશન, અનુવાદ, અને નોટ ઓનલી ટ્રાન્સલેશન, એનો ભાવાનુવાદ, એનો ભાવાર્થ, એના વિશે રેફરન્સ. અત્યારે તમે ભગવદ્ ગીતા ઉપાડીને જુઓ, 3જા અધ્યાયનો 18મો શ્લોક તો 19મો શ્લોક, તો એના રેફરન્સમાં તમને ક્યાંક ને ક્યાંક કોઈ ઉપનિષદનો, પુરાણનો 3.22 તમે ઉપાડીને જુઓ, ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન, એની અંદર ભગવાને જે કીધું એના માટે પ્રભુપાદે શ્વેતાશ્વતર ઉપનિષદનો રેફરન્સ આપ્યો છે. હવે મને સાચું કહેજો, અહીંયા ક્લાસમાં જેટલા લોકો છે પ્લીઝ રેઝ યોર હેન્ડ. આમાંથી કેટલા લોકોના ઘરે શ્વેતાશ્વતર ઉપનિષદ છે? કોઈક 1-2 વિરલા કદાચ હોય તો એના ઘરે હોય તો હોય, બાકી શ્વેતાશ્વતર ઉપનિષદ, અરે આ તો ઉપનિષદનું નામે આજે સાંભળ્યું અમે. 1-2 પેલું આ છાંદોગ્ય ઉપનિષદ ને 1-2 એવા નામ સાંભળ્યા હતા, બાકી આ શ્વેતાશ્વતર શું છે? તો એનો રેફરન્સ અહીંયા આપ્યો છે. એક એક વસ્તુ, તો જે નિષ્કામ કર્મયોગની જે વાત છે, બરાબર, ડિટેચ થયા વગર, તો પ્રભુપાદે પોતાનું સમગ્ર જીવન છે એ સમર્પિત કરી દીધું. અને વિશ્વભરમાં તો પછી પહોંચ્યા, પણ એમનો જે જીવનનો જે પ્રાઇમ ટાઈમ હતો ને, એ ટાઈમમાં તો એમણે સ્ટ્રગલ જ કરી. એ પેલું કહેવાય ને કે પોતે જ ભાષાંતર કરે, સવારે 2 વાગે ઉઠી જાય, 2 વાગે ઉઠીને પોતાની સાધના પૂરી કરે, ટ્રાન્સલેશન ચાલુ કરે. એ બધું ટ્રાન્સલેશન થઈ જાય એટલે પુસ્તકો બધા પેલા પાના ભેગા કરીને બાઇડિંગ કરાવવા જાય, પછી એને પ્રિન્ટ કરાવે, પછી એને પબ્લિશ થાય, પછી એને વેચવા જાય,
સેલ્સમેન પણ બરાબર, વળી પાછા કાગળિયા લેવા જાય, વળી લખે, આ બધું કરતા કરતા એને જીવનના 4-5 દાયકા ખર્ચી નાખ્યા. અને એ જયારે યુએસએ ગયા ત્યારે એમની પાસે ખિસ્સામાં 50 રૂપિયા પૂરા નતા. માત્ર ને માત્ર એમનું જે શ્રીમદ ભાગવતમનું જે ટ્રાન્સક્રિપ્શન જે કહેવાય, એમના હાથેથી સ્વહસ્તે લખેલી નકલો હતી. અને એક નાનકડો ટ્રંક લઈને ત્યાં પહોંચે છે. ઇનફેક્ટ આખા રસ્તામાં એમને, તમને ખ્યાલ છે જે લોકો પ્રભુપાદ ભારતના આધ્યાત્મિક રાજદૂત, એમની બાયોગ્રાફી વાંચી હશે એમને, કે 2 વખત તો એમને હાર્ટ એટેક આવે છે, કાર્ડિયાક એરેસ્ટ આવે છે, બરાબર. મહિનાઓની જર્ની પૂર્ણ કરી અને આગબોટ, પેલું માલવાહક જહાજ કહેવાય, એની અંદર જાય છે. અને ત્યાં પહોંચે છે ત્યારે એમની પાસે કંઈ હોતું નથી, મતલબ કોઈ રિસોર્સિસ નથી, પૈસા નથી એમની પાસે, ઉંમર એમના પક્ષમાં, હેલ્થ એમની ખરાબ છે, પણ એમણે સતત એક જ કામ કર્યું કે મારા ગુરુએ મને આદેશ આપ્યો છે કે તારે ભગવદ્ ગીતાને, શ્રીમદ ભાગવતમને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ફેલાવો કરવાનો છે. એટલે યુએસમાં જઈને ત્યાં બેસે છે અને મહિનાઓની સ્ટ્રગલ પછી એમના નેક્સ્ટ જે 10 યર્સ છે, જીવનના પહેલા 6-7 દાયકા, 60 થી 70 વર્ષ, એમાં એમણે જે કર્યું હતું એનું ફળ જે છે, ફળ તો ના કહી શકાય, હી વોઝ બિયોન્ડ ફળ એન્ડ નિષ્ફળ. બટ નેક્સ્ટ 10 યર્સમાં એટલો મોટો ચમત્કાર થાય છે કે વિશ્વભરમાં પ્રભુપાદ એમના જીવનકાળ દરમિયાન 108 થી વધારે મોટા કૃષ્ણના મંદિર બનાવે છે અને હજારો લાખો લોકોને સનાતન ધર્મ તરફ લઈ આવે છે. મને કોઈકે કહ્યું હતું, મેં ઇનફેક્ટ 17મા અને 18મા અધ્યાયમાં વાત કરી હતી, આજે ફરીથી રિપીટ કરવા માંગુ છું કે ઇસ્કોનમાં જોડાવા પાછળનું મુખ્ય કારણ શું? તો એમાંનું એક કારણ આ હતું કે આપણો જે સમાજ જે છે ને, આપણું જે સોસાયટી જે છે, આપણો જે ધર્મ છે, આપણે તો કોઈ બીજા ઉપર ક્યારે પેલું કહેવાય ને કે આક્રમણ કરતા નથી, બરાબર ને. આપણે તો કોઈનું ધર્માંતરણ કરાવતા નથી, બરાબર, કોઈને મારી કૂટીને કે કોઈને લાલચ આપીને. તો આપણી જે સંસ્કૃતિ છે, શ્રી રામનો, શ્રી કૃષ્ણનો જે સંદેશ છે, ભગવદ્ ગીતા છે, મહાભારતનું જે જ્ઞાન છે, ભાગવત મહાપુરાણ છે, આ બધું ફેલાશે કેવી રીતે? કેમ કે આપણે તો કોઈને કન્વર્ટ કરતા નથી આપણામાં. હા, બીજા બધા ધર્મ વાળા કન્વર્ટ કરીને આપણામાંથી લઈ જાય છે. એટલે આપણી જે સંખ્યા છે ટોટલ, કાં તો જેટલી છે એટલી જ રહેશે ને કાં ઓછી થશે, બરાબર ને. કેમ કે બીજા લોકો તો આ બધા નીતિ નિયમોનું પાલન નથી કરતા. એ તો મારી તોડીને, કૂટીને, અથવા તો આર્થિક લોભને લાલચ આપીને લોકોને કન્વર્ટ કરીને પોતાના ધર્મમાં લઈ જાય છે. તો એકમાત્ર મને એક એવું ઓર્ગેનાઇઝેશન દેખાણું કે જે માસ લેવલે હજારો લાખો લોકોને હિન્દુ ધર્મ તરફ લઈ આવે છે, કે જે બાય બર્થ જર્મન છે, રશિયન છે, અમેરિકન છે, ખ્રિસ્તી ધર્મમાં એનો જન્મ થયો છે, મુસલમાન ધર્મમાં એનો જન્મ થયો છે. મારા એક મિત્ર છે, એમનું બાય બર્થ નામ હતું કરીમ, એન્ડ હી વોઝ રશિયન મુસ્લિમ. કરીમ નામ છે એટલે તમે સમજી શકો છો કે કયા ધર્મમાંથી હશે. આજે એમનું નામ છે હિસ ગ્રેસ કરુણામય નિમાઈ દાસ, બરાબર. હું તો નાનકડી એમથી આટલી શિખા રાખું છું, આવડી મોટી અંબોડા જેવી, ચાણક્ય પંડિત જેવી શિખા રાખે છે. એમનો જન્મ થયો તો ગાય ભેંસ બકરાનું માંસ ખાતા ખાતા. આજે વ્યક્તિ ડુંગળી લસણ તો નથી ખાતો, પણ કૃષ્ણ પ્રસાદ સિવાય કોઈ વસ્તુનું એ સેવન નથી કરતો, બરાબર. આવા 1-2 નહીં, હજારોની, લાખો લોકો વિશ્વના ખૂણે ખૂણે તમને મળશે. તો ધીસ ઇઝ ધ સક્સેસ ઓફ શ્રીલા પ્રભુપાદ મિશન, કે હજારો લાખો લોકોને આપણા ધર્મ તરફ વાળે. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ કે એને શું લાલચ આપીને અહીંયા લઈ આવે. હમણાં જ થોડા સમય પહેલા રમણ મંજરી માતાજીએ સુરતની અંદર એ લોકોએ ખૂબ જ સરસ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને માતાજી વોઝ ગ્રેશિયસ ટુ ઇન્વાઇટ મી. તો મને ત્યાં જવાનો મોકો મળ્યો. 3 દિવસ ખૂબ જ સરસ કીર્તન હતું. વિશ્વભરમાંથી 200 થી વધારે પરફોર્મર્સ આવ્યા હતા. બહુ જ મોટા મોટા કીર્તનિયા જે કહેવાય એ લોકો આવ્યા હતા. દેવર ફ્રોમ 20-30 ડિફરન્ટ કન્ટ્રીઝ, બરાબર. કોઈ રશિયન હતા, કોઈ યુક્રેનના હતા, કોઈ લિથુઆનિયાના હતા, કોઈ ગ્રીસના હતા, કોઈ હંગેરીના હતા, કોઈ અમેરિકાના હતા. આ બધા જ લોકો આપણને પણ શરમાવે ને એટલી વધારે સારી રીતે આપણા ધર્મનું પાલન કરી રહ્યા હોય, બરાબર. અને આપણા જે શ્લોકો છે એનું ઉચ્ચારણ કરી રહ્યા હોય, ભગવાનના નામનું કીર્તન કરી રહ્યા હોય, ત્યારે એટલો આનંદ આવે. ત્યારે ખરેખર એમ થાય કે આ જે પ્રભુપાદનું જે મિશન જે છે ઇટ્સ સક્સેસફુલ. અને હકીકતમાં જે ભગવદ્ ગીતાનો જે સંદેશ છે ને, એ લોકોને જયારે મળે ને ત્યારે એ લોકોને પૂછીને, જોઈને, જાણીને એમ થાય કે હાવ એ લોકોને તો અહીંયા શું દેખાણું હશે, બરાબર. બીજી બધી જગ્યાએ તો કાં તો મારીને તોડીને, આ 2 જ કારણથી લોકો કામ કરે છે, ઇધર ડ્યુ ટુ ગ્રીડ ઓર બીકોઝ ઓફ ફિયર. તો આમને તો ડરાવીને કન્વર્ટ નથી કર્યા, આમને કોઈ લાલચ નથી આપી કન્વર્ટ કર્યા. તો કેમ કન્વર્ટ થઈ ગયા આ લોકો? ત્યારે એમને ખબર પડે કે એને જે હરિનામનું જે સંકીર્તન છે એનાથી એમને એટ્રેક્ટ કર્યા છે. એમને એવા પ્રેમથી કે આ કંઈક તો એવું હશે ને કે માણસો આમ ગાંડા થઈ થઈને આમાં આખો દિવસ હરે કૃષ્ણ કરે છે. અને પછી જયારે ભગવદ્ ગીતાના નોલેજ પ્રત્યે આવે
ભગવદ્ ગીતાનું જ્ઞાન એને મળે, ત્યારે એની જે વર્ષો વર્ષની જે એની જે કહેવાય ને કે વર્ષો વર્ષ નહીં પણ જન્મો જન્મની જે એમની સુકૃતિ હોય એ જાગે, અને એના પછી એ કૃષ્ણ કોન્શિયસ બને અને આપણી અંદર આવે. તો હકીકતમાં જે નિષ્કામ કર્મ 3.19 જે છે, કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. તો વિધાઉટ એની ફિયર ઓફ ફેલિયર ઓર ફિયર ઓફ સક્સેસ ઇવન, બરાબર, આનું શું ફળ મળશે કે નહીં મળે એ કોઈ જ અપેક્ષા વગર પ્રભુપાદે પોતાનું આખું જીવન 6-7 દાયકામાં સમર્પિત કરી દીધા. તો એમના પ્રતાપે આપણને આજે વિશ્વભરમાં હજારો લાખો લોકો એવા મળ્યા કે જે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ભગવાનના પવિત્ર નામનો જપ કરી એ નામનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભગવદ્ ગીતાને ફોલો કરી રહ્યા છે, પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે. 20મા શ્લોકમાં ભગવાન કહે છે, કિંગ સચ એસ જનકા એટેન્ડ પરફેક્શન સોલી બાય પરફોર્મન્સ ઓફ પ્રિસ્ક્રાઇબ્ડ ડ્યુટીઝ. જનક જેવા રાજાઓ જે છે એમણે માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. જનક રાજા જે છે, હુ વોઝ જનક? કિંગ જનક. જનક રાજા છે કોણ હતા? એ તો સીતા માતાજીના પિતા, શ્રી રામચંદ્રના સસરા, ફાધર ઇન લો. સો આ જે બધા જયારે ભગવાન પણ એમના લીલામાં હોય ત્યારે એમના જે પાર્ષદો હોય, એમના જે પરિવારજનો હોય, એમના માતા પિતા હોય, એ બધા દિવ્ય આત્મા હોય, જેને ને તેને એ ના મળે. તો જનક જેવા મોટા રાજા એ ભગવાનનો જે એક અંશ હોય, તો એને શા માટે જરૂર હતું? તો ભગવાન કહે છે કે એને પણ સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ, બરાબર, એ કરતા હતા. અને એના માટે પણ તારે તો કર્મ કરવું જ જોઈએ. આનો ભાવાર્થ તમે વાંચો તો બહુ જ સરસ એક્ઝામ્પલ આપ્યું છે પ્રભુપાદે. ઇનફેક્ટ જનક રાજાનું આપ્યું છે ને સાથે સાથે ભગવાન કૃષ્ણે પોતાનું પણ એક્ઝામ્પલ આપ્યું છે કે ભગવાન કૃષ્ણ તથા તેમના સનાતન સખા અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવાની કશી જ જરૂર ન હતી. ઇનફેક્ટ જ્યારે સુલેની વાટાઘાટો નિષ્ફળ થઈ, તમને ખબર છે કે અર્જુનજી યુદ્ધ કરવા નતા માંગતા, ઇનફેક્ટ કોઈ પાંડવો કરવા જ નતા માંગતા યુદ્ધ, અને ભગવાને પણ એક પ્રયત્ન કર્યો, એ શાંતિ દૂત બનીને ગયા, બરાબર, કુરુસભામાં, અને શાંતિ પ્રસ્તાવ, શું પ્રસ્તાવ મૂક્યો તો શાંતિ પ્રસ્તાવ ભગવાને? હરે કૃષ્ણ. 5 ગાઉ ખાલી આપવાના. 5 ગામ આપી દેવું ખાલી. યસ, શું હતો પ્રસ્તાવ? 5 ગામ ખાલી આપી દેવું. 5 પાંડવને ખાલી એક ગામ આપી દો, ટોટલ 5 ગામ આપી દો એટલે વાર્તા પૂરી, બરાબર. કોઈ કુરુક્ષેત્રનું યુદ્ધ નહીં થાય, કોઈ ભગવદ્ ગીતા નહીં આવે, બરાબર. ત્યાં સુધી ભગવાને પ્રયત્ન કરીને જોઈ લીધા. અને ત્યારે જયારે દુર્યોધન કહે છે કે 5 ગામની ક્યાં વાત કરો જોઈએ, કે એક સોયના નાકા જેટલી જમીન પણ નથી આપવાની થતી, અને ક્યાં ગયા કે બધા સૈનિકો, આ ગોવાળિયાને બંદી બનાવી લો, આદેશ આપે છે. પછી ત્યારે ગોવાળીઓ પોતાનું અસલ સ્વરૂપ બતાવે છે એમને, મિની વિરાટ સ્વરૂપ આપણે જેને કહીએ છીએ. એટલે ભગવાને પણ બધા પ્રયત્ન કર્યા હતા, પણ જ્યારે સુલેની વાટાઘાટો નિષ્ફળ થઈ ત્યારે હિંસા પણ જરૂરી બને છે. આ સંદેશ જનસાધારણને આપવા માટે તેમણે યુદ્ધ કર્યું, બરાબર. આપણે ભારત દેશમાં રહીએ છીએ, આપણી આસપાસ ઘણા એવા નાના મોટા દેશો છે કે જે અવારનવાર બધું આપણે યુદ્ધની શરૂઆત નથી કરી. વી આર ઓલવેઝ ઓન ધ, જેને કહેવાય ને, ડિફેન્સિવ મોડ. આપણે ક્યારે નથી કરી, પણ જયારે વાટાઘાટો નિષ્ફળ જાય, જયારે તમારા ધૈર્યની પરીક્ષા લઈ લેવામાં આવે, અને જયારે પેલું કહેવાય ને કે પાણી સરથી ઉપર નીકળી જાય, ત્યારે યુદ્ધ કરવું જ જોઈએ. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય, અને ત્યારે યુદ્ધ કરવું જરૂરી છે. એટલે કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે યુદ્ધ નિવારવા માટે ભગવાને બધા જ પ્રયાસો કર્યા, પણ સામો પક્ષ યુદ્ધ કરવા માટે દુરાગ્રહી હતો, અને તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવું જરૂરી હતું, બરાબર. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્યને સંસારમાં કોઈ રુચિ ન હોય, પણ તેમ છતાં જનતાને બોધ આપવા માટે પણ તારે એ કર્મ કરતા રહેવું જોઈએ, બરાબર ને. એટલે કે છે, અને 21મો શ્લોક આના કનેક્શનમાં જ છે, 20 અને 21. યદ યદ આચરતી શ્રેષ્ઠા, કે મહાપુરુષ જે છે એ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્ય કરે છે, અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે, બરાબર. સમાજમાં જે લોકો થોડા ઘણા પણ આગળ પડતા હોય, એના બધા ફોલોવર્સ હોય, ઇન્ફ્લુએન્સર, હવે તો શબ્દ આવી ગયો, ઇન્ફ્લુએન્સર, બરાબર. ઇન્સ્ટાગ્રામમાં કેટલા મિલિયન સબસ્ક્રાઇબર્સ છે, તો એ ઇન્ફ્લુએન્સર કહેવાય. ઓહો, 5 મિલિયન સબસ્ક્રાઇબર, ઓહો, એક મેસેજ કરશે એટલે આમ પહોંચી જશે. આપણા સમાજમાં આપણા આદર્શ, આપણા ઇન્ફ્લુએન્સર કોણ છે આજે? ફિલ્મ સ્ટાર્સ, પોલિટિશિયન્સ, ક્રિકેટર્સ, આ બધા આપણા આદર્શ છે, આપણા રોલ મોડેલ્સ. અને યદ યદ આચરતી શ્રેષ્ઠા,
જેમ જેમ જે મહાપુરુષો જે આચરણ કરે એને બાકી બધા ફોલો કરે, એવું જ થાય ને. પછી મહાપુરુષ આવીને કે મુંહ મેં રજની ગંધા તો કદમો મેં દુનિયા, આવું કે ને મહાપુરુષ. ફલાણા ફલાણા કુમાર કે દેવગણ કે ખાન કે કપૂર કે આવીને આપણને કે શું કે મુંહ મેં રજની ગંધા તો કદમો મેં દુનિયા. અરે ભગવદ્ ગીતામાં તો એવું હતું કે સફળતા પ્રાપ્ત કરવા માટે 5 કારણની જરૂર છે: કર્મ ને કર્તા અને સ્થળ એટલે કે શરીર અને પ્રયત્ન અને છેલ્લે ઈશ્વરની કૃપા. આમાં કાંઈ જ નહીં, ખાલી મુંહ મેં રજની ગંધા તો કદમો મેં દુનિયા. બરાબર. અથવા તો ફલાણી સિગરેટ ફૂંકવાનું ચાલુ કરો તો તમારી આસપાસ સ્ત્રીઓનું ટોળું વળી જાય, અથવા તો આ ડિયોડરન્ટ વાપરો તો તમારા બધા જીવનના બધા દુઃખ દૂર થઈ જાય. આ બધા આપણા રોલ મોડેલ્સ. અથવા તો એવા નેતાઓ કે જે આપણને ધર્મના નામે કે એક બીજે બધું જાતિના નામે કે આપણા ભાગલા પાડે ને આપણા ઉપર રાજ કરતા, આ બધા આપણા રોલ મોડેલ્સ. ક્રિકેટર્સ છે, કહેવાતા મોટા મોટા ક્રિકેટર્સ જાહેરાત શેની કરે? બધા બેટિંગ એપ્સની, જુગાર રમવા માટે પ્રેરે. બરાબર. આ બધા આપણા રોલ મોડેલ્સ. હકીકતમાં આપણે વી હેવ ટુ થિંક કે આપણા રોલ મોડેલ કોણ હોવા જોઈએ. આપણા રોલ મોડેલ્સ જે છે આવા ક્રિકેટર્સ કે આવા ઇન્ફ્લુએન્સર્સ કે આવા ફિલ્મ સ્ટાર્સ કે આવા કહેવાતા નેતાઓ કે એ હોવા જોઈએ, કે આપણા રોલ મોડેલ છે એ અર્જુનજી હોય, આપણા રોલ મોડેલ જે છે એ 12 મહાજનો હોય, ભીષ્મ પિતામહ હોય, ધ્રુવ મહારાજ હોય, પ્રહલાદ મહારાજ. રોલ મોડેલ્સની કોઈ કમી નથી આપણા ઇતિહાસમાં, આપણા ધર્મોમાં, આપણા શાસ્ત્રોમાં. પણ આપણને ખબર નહીં, પેલું કે ને કે ફ્રીમાં જે મળતું હોય ને એની વેલ્યુ નથી રહેતી. હમણાં સબસ્ક્રિપ્શન રાખી દીધું હોય તો અહીંયા સાવ ફાલતુમાં ફાલતુ વિડીયો પણ તમે જુઓ ને તો યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થઈ જાય અને એને લાખો વ્યૂ મળે. અને આપણે અહીંયા મફતમાં ભગવદ્ ગીતાના ક્લાસીસ ચાલે, આટલા સરસ ક્લાસ લેતા હોય જીતેન્દ્રિય ગોપેશ પ્રભુ ને આનંદ સાગર પ્રભુ, કીર્તિમાન સચિપુત્ર પ્રભુ, બધા ભક્તો પોતાના, બધા એન્જિનિયર, કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ બિઝનેસમેન છે, કોઈ પોતાનું કાર્ય કરી રહ્યા છે, કોઈ કંપનીના સીઈઓ છે. આ બધા જ પોતાનો સમય સંસાધન આપીને ફ્રીમાં ક્લાસ આપતા હોય. યુટ્યુબ ઉપર વિડીયોના વ્યૂ જોવા જાવ ને તો જેટલા ક્લાસમાં લોકો છે ને એટલા વ્યૂ ન મળે. ક્લાસમાં 180 જણા છે, વિડીયો નાખ્યા પછી એ વ્યૂ તમે ચેક કરજો થોડાક દિવસ પછી, એને 15 વ્યૂ કે 50 વ્યૂ હશે. એને લાખો કે કરોડો વ્યૂ નથી મળતા. અને પેલું સાવ ફાલતુ પેલા હોય ને કેવા કેવા વાયરલ, હવે તો તમને ખબર છે ને, હવે શું બોલવું મારે, તમને બધી ખબર જ છે. પેલું બચપન કા પ્યાર ને પેલું કચ્ચા બદામ ને, કાંઈ મતલબ એમાં કોઈ વસ્તુમાં કાંઈ ભલીવાર ન હોય. હમણાં કોઈક માતાજી સાથે ચર્ચા થઈ રહી હતી, માતાજી ટીચિંગના પ્રોફેશન સાથે સંકળાયેલા છે. એ 26 જાન્યુઆરી એમની સ્કૂલમાં પ્રોગ્રામ હતો, ગઈકાલે જ, ગઈકાલે કે મે બી વન ડે બિફોર, 26 જાન્યુઆરી ગઈકાલે. તો એમાં શું હતું ખબર છે? કેવા સોંગની પ્રેક્ટિસ ચાલી રહી હતી ખબર છે? હું કહીશ ને તો તમે નહીં માનો, પણ 24 કલાક પહેલા મારી થયેલી વાત છે. ચિકની ચમેલી પૌવા ચડા કે આઈ, એ ગીત ઉપર ડાન્સની પ્રેક્ટિસ ચાલી રહી હતી 26 જાન્યુઆરીના પ્રોગ્રામ. બરાબર. એટલે એ માતાજી કૃષ્ણ કોન્શિયસનેસમાં જે એમણે એમ કીધું કે તમે એટલીસ્ટ તમે જુઓ તો ખરા કે તમે શું, મતલબ કઈ જગ્યાએ કરી રહ્યા છો, ક્યારે કરી રહ્યા છો ને શું કરી રહ્યા છો. બરાબર. બીજું એક એમણે વિડીયો બતાવ્યો. એ વિડીયો હતો નાની નાની છોકરીઓ, બોલતા પણ શરમ આવે, શું કેવું મારે તમને, એવા બધા સોંગ, આજ કી રાત મજા હુસ્ન કા આંખો સે, એના ઉપર ઠુમકા મારીને બધું કરી રહ્યા. આપણને એમ થાય કે આ નાના નાના બાળકો જે છે એના રોલ મોડેલ્સ આપણે કોને બનાવી દીધા. બરાબર. યદ યદ આચરતી શ્રેષ્ઠા, મહાપુરુષ જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય માણસો કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. બરાબર. તો આપણા જે આદર્શો છે એને આપણે ફરીથી એકવાર રીથિંક કરવાની જરૂર છે કે આપણા આઈડિયલ કોણ હોય, આપણા રોલ મોડેલ કોણ હોય. આપણા બાળકો છે, મને એટલું દુઃખ થાય, ભગવદ્ ગીતાનો ક્લાસ ચાલે છે અત્યારે, 180 જણા તમે અહીંયા બેઠા છો, દરેક પરિવારની અંદર 2-2 બાળકો હશે મિનિમમ, આખા ફેમિલીમાં તો હશે જ. અમારી કિડ્સની બેચ છે ને અત્યારે, પેરેલલ કિડ્સની બેચ ચાલે છે 8 વાગે. લેવલ 2 માં તો બંધ છે. ક્યાં ગયા? હિરલ પટેલ માતાજી કોણ છે ત્યાં એડમિનની સેવા આપતા હતા, એવા કોઈ છે અહીંયા કિડ્સના લેવલ 1 માં? દેવયાની માતાજી કે કોઈ? હા પ્રભુજી. કેટલી સંખ્યા આવે છે માતાજી આપણા કિડ્સની બેચમાં? સ્ટાર્ટિંગ 24-25 થી થાય છે, લાસ્ટમાં 15-16 સ્ટ્રેન્થ હોય છે પ્રભુજી. 15 જણા હોય છે લેવલ 1 ના ક્લાસમાં. મને એમ થાય કે 180 જણા જો અહીંયા લેવલ 2 માં બેઠા છે, એ બધાના ઘરમાં જેટલા બાળકો છે એ કિડ્સની બેચ એટેન્ડ કરવા માંડે ને તો 300 જણા થઈ જાય. પણ આવું નથી થતું. કેમ?
ખબર નહીં. સી આપણે જો આપણા બાળકોને જો શ્રેષ્ઠ ઉદાહરણો નહીં આપીએ તો સમાજમાં તો બધા રેડી જ પડ્યા છે એને ખોટા ઉદાહરણ આપવા માટે, બરાબર? એટલે ઇટ ઇઝ રિયલી ટાઈમ ટુ થિંક. અને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવું હોય ને તો માર્ચ મહિનાની 9 માર્ચથી જે નવી કિડ્સની બેચ ચાલુ થાય છે ને એમાં કમસે કમ ખાલી અહીંયા બેઠા છે એટલા લોકો પણ પોતાના બાળકોને મોકલે ને તો એટલીસ્ટ વધારે નહીં 50-100 જણા એ ક્લાસમાં હોવા જોઈએ. કેમ કે એ પેઢી જે નાના બાળકો છે ને, કુમળા બાળકો, એને જેમ વાળો ને મોડે, એને જો અત્યારથી સાચું જ્ઞાન આપવામાં આવશે ને. કિડ્સની બેચની લિંક મોકલજો પ્રભુજી. યસ શ્યોર. એક જ લિંક છે, યુનિવર્સલ લિંક છે t.ly/Geeta. એમાં તમે જાઓ એટલે તમારું એજ ગ્રુપ સિલેક્ટ કરવાનું. એડલ્ટનું પણ એમાંથી જ રજીસ્ટ્રેશન થાય, યુથનું પણ એમાં થાય, કિડ્સનું પણ એમાંથી થાય. ડેફિનેટલી તમારી સાથે શેર કરવામાં આવશે. પણ મારી તમને બધાને કરબદ્ધ વિનંતી છે કે નેક્સ્ટ જનરેશન છે ને, અત્યારે તમારા બધા સાથે વાત થતી હોય, ગઈકાલે ક્લાસ પછી મેં લલિત કુમાર વેદ પ્રભુ સાથે મારી ફોન ઉપર વાત થઈ, બરાબર? પ્રભુ હંમેશા કહેતા હોય કે પ્રભુની મિડલ જેને કહેવાય કે 60s એમની ઉંમર છે. મારી પાસે તો ભગવદ્ ગીતા 60 વર્ષ પછી આવ્યું, બરાબર? તો શા માટે જે બાળકો છે 5 વર્ષના છે, 10 વર્ષના છે, 15 વર્ષના છે, એને કેમ આપણે અત્યારથી ભગવદ્ ગીતા ના આપી? એ ભગવદ્ ગીતા એને આપવાથી એ કોઈ સંન્યાસી નથી બની જવાના. એટલે એવી કોઈ ચિંતા રાખતા નહીં કે આ બાળકને આમાં નાખશો ને ક્યાંક સાધુ સંન્યાસી બની જશે. ઇસ્કોનના 99.99% ડીઓટીસ છે, ગ્રહસ્થ છે, પણ એ જે કાર્ય કરશે ને એ કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરશે. એ અભ્યાસમાં જશે તો ખૂબ જ વિચક્ષણ પ્રતિભાવાળું બાળક બનશે. એ આગળ જતા બહુ સારો નાગરિક બનશે, ખૂબ જ સારો પુત્ર બનશે, ખૂબ જ સારો પતિ બનશે, ખૂબ જ સારો એક જેને કહેવાય ને કે ભક્ત બનશે, બરાબર? એ બની જશે ને તો ઓટોમેટિક તમે એને ડોક્ટર કે એન્જિનિયર કે જે બનાવવા માંગતો હશે તો બની જ જશે, બરાબર? ભગવાન કહે છે 3.22 કે હે પૃથા પુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું. ભગવાનને કોઈ જ જરૂર નથી, પણ તેમ છતાં ભગવાન કાર્ય કરે છે. શા માટે? કે જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે, બરાબર? બધા જ લોકો છે આ 3 ગુણોથી જે પેલા પ્રેરાઈને કાર્ય કરતા હોય છે, એ છેલ્લે અલ્ટિમેટલી તમે નીચે પેલું ચિત્ર જો તો પાઇડ પાઇપરની જે વાર્તાઓ તમે સાંભળી હશે, વાંસળી વાળો એક વાંસળી વગાડે છે બધા એની પાછળ જાય છે, બરાબર? એવી રીતે ભગવાન કહે છે કે જો હું નિયત કર્તવ્ય કર્મ ન કરું તો બધા મનુષ્યો મારા માર્ગનું અનુસરણ કરશે. અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અનુસરણ ને અનુકરણ. આપણે ભગવાન અલગ અલગ અવતાર લઈને જયારે આવે ને ત્યારે આપણે જોવું જોઈએ કે ભગવાનનું અનુસરણ કરવાનું છે કે અનુકરણ કરવાનું છે. અને પછીનો જે શ્લોક છે 24મો શ્લોક, એમાં વધારે આપણે એમાં જોશું. જો હું નિયત કર્તવ્ય ન કરું તો આ બધા લોકનો વિનાશ થઈ જાય, ત્યારે હું અવાંછિત જન સમુદાય એટલે કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરવાનું કારણ બનું અને એ રીતે સર્વજીવોની શાંતિને નષ્ટ કરનારું બનું, બરાબર? એટલે આ 23મા અને 24માનો ભાવાર્થ તમે વાંચો ને તો બહુ સરસ પ્રભુપાદે લખ્યું છે, બરાબર? ભગવાનનું અનુસરણ નથી કરવાનું, ભગવાનનું અનુસરણ કરવાનું, અનુકરણ નથી કરવાનું. ભગવાન જેમ કરે એમ નથી કરવાનું. રામચંદ્ર જયારે આવ્યા હતા તો ભગવાન શ્રી રામચંદ્ર હતા એ કેવો અવતાર કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ. એક આઈડિયલ સન કેવો હોય, આઈડિયલ પુત્ર કેવો હોય, આઈડિયલ પતિ કેવો હોય, બરાબર? એક આઈડિયલ એક આદર્શ રાજા કેવો હોય, એ અવતાર લઈને આવે છે. એટલે રામજીનું જે કંઈ પણ કાર્ય છે એને આપણે ફોલો કરાય, પણ કૃષ્ણ જે છે એ કરતા હોય બધું કરવાના વાત ન કરાય આપણે, બરાબર? એ કે છે એનો જે દિવ્ય સંદેશ છે એને જીવનમાં ઉતારે. ભગવાન કૃષ્ણ તો ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડી દીધો હતો. આપણે આ પાણીની બોટલ ન ઉપાડી શકીએ. પાણીની બોટલ છે ને મારા હાથમાં દેખાય છે તમને? આ તમે ખાલી આમ 1 કલાક સુધી આમ પકડીને બતાવો, આમ ને આમ 1 કલાક સુધી ડગ્યા વગર, 15 મિનિટમાં તો હાથમાં લકો થઈ જશે તમને, બરાબર? 1 લીટરની પાણીની બોટલ પણ આપણે ટચલી આંગળી તો મૂકો, 2 હાથ ભેગા કરીને ઉપાડીને રાખી શકીએ. તો ભગવાન જે કે છે એ કરવાનું છે, એને ફોલો નથી કરવાનું. ઘણા લોકો કે શિવજી ઓલું મહાશિવરાત્રીના દિવસે ભાંગનો નશો કરે, અને એમ તો જો કે શિવજીના ફોલોવર તો એવા લોકો, શિવજી દયાળુ બહુ ને પાછા, એટલે એવા ફોલોવર થઈ ગયા છે કે એમને મેં તો મહાશિવરાત્રીની જરૂર નથી, એમને ભાંગનો ને ગાંજાનો નશો કરતા હોય. કેમ? અમે તો શિવજીના ભક્ત છીએ. અચ્છા, શિવજીએ પેલું નીલકંઠ કહેવાય છે, ખ્યાલ છે ને તમને? આખા સમુદ્રનું વિષ જેને કહેવાય એ પી ગયા હતા. તમે જરાક એકાદું ટીપું ટ્રાય કરો, શિવજીના ફોલોવર છો તો એકાદું જરાક ટીપું ટ્રાય કરી જો, કદાચ એમ ફોલો શિવજી જેમ કરે એમ કરવાનું ને. ચલો, મેં તો મંદિરની અંદર એવો ટાઇલ્સ જોઈ છે, ફોટા જોયા છે મંદિરની અંદર. કેન યુ બિલીવ ધેટ? શિવજીનું મંદિર છે ને એમાં
આમ શિવજી બેઠા છે ને આમ ચલમ ફૂંકતા હોય એ ટાઈપનો ફોટો મંદિરની અંદર જોયો. કોઈને જોતું હોય તો પર્સનલમાં મને મોકલજો, એડ્રેસ આપીશ, ત્યાં જઈને તમે જોજો કે એ શિવજીના પૂજારી શિવજીના મંદિરની અંદર એવા ફોટા. શિવજીમાંથી શું શીખ્યા? તો કે બસ ચલમ ફૂંકવાનું. શિવજીમાંથી ચલમ ફૂંકવાનું? મને કોઈ શાસ્ત્રમાં રેફરન્સ મને નથી ખબર કે શિવજી ચલમ ફૂંકતા હોય કે ગાંજો પીતા હોય કે, બરાબર. પણ લોકો પ્રભુપાદે ભાવાર્થમાં લખ્યું છે, હું મારા ઘરની વાત નથી કરતો, પેજ નંબર 185માં પ્રભુપાદે શ્રીમદ ભાગવતમનો રેફરન્સ આપ્યો છે, 10મા સ્કંદના 33મા અધ્યાયનો 30 અને 31મો શ્લોક, બરાબર. નૈતદ સમાચાર જાતું મનસાપી અનીશ્વર, એ શ્લોકની અંદર કહે છે કે મનુષ્ય ભગવાનના તથા તેમના અધિકૃત સેવકોના ઉપદેશોનું પાલન કરવું જોઈએ, બરાબર. એમના કાર્યોનું અનુકરણ ન કરવું જોઈએ. મનુષ્ય શિવજીનું અનુકરણ કરી વિષનો સમુદ્ર પીવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આવું વેદવ્યાસજી આની અંદર શ્રીમદ ભાગવતમની અંદર લખી ગયા છે, બરાબર. મૌઢ્ય એટલે કે મૂર્ખાઈથી કોઈએ રુદ્રોબ્ધિ જમ વિષમ, રુદ્ર શિવજીની જેમ વિષનો સમુદ્ર પીવાનો ન પ્રયત્ન કરવો જોઈએ. શિવજીના એવા અનેક પાખંડી ભક્તો હોય છે કે જેઓ ગાંજો અને એવા કેફી પદાર્થોનું સેવન કરતા રહે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે શિવજીનું અનુકરણ કરીને તેઓ મૃત્યુને નજીક લાવી રહ્યા છે, બરાબર. ભગવાને તો સમુદ્રને ગળી જવા સુધીનું વિષપાન કર્યું હતું, પણ સામાન્ય મનુષ્ય છે વિષનું એક ટીપું પણ પીવાનો પ્રયત્ન કરશે તો મરણ પામશે. એટલે ભગવાનને જે છે કઈ રીતે આપણે ફોલો કરવા? હે ભરતવંશી, જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે, તેવી રીતે વિદ્વાન જનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મ કરવા જોઈએ, બરાબર. પ્રભુપાદે શું કર્યું એમના જીવનકાળની અંદર કે એમની પાસે જે લોકો આવ્યા એમને સાચા માર્ગે દોર્યા. એમને શું આપ્યું? આજે તમે એમ કહો કે ઘણા લોકો એમ કે ઇસ્કોન વાળા તો બ્રેન વોશ કરી નાખે, બહુ બ્રેન વોશ કરે. હું તો કહું બ્રેન વોશ કરવું એટલે આમ સાફ કરવું ને, મગજમાં ખરેખર જો કચરો છડી ગયો હોય બધાના, મગજ દૂષિત થઈ ગયા હોય, બુદ્ધિ તમારી ભ્રષ્ટ થઈ ગઈ હોય, તો બ્રેન વોશ કરવાની ખરેખર જરૂર છે. અને બ્રેન વોશ કરીને શું શીખાડે છે? એમ શીખાડે છે કે હાલો AK-47 હાથમાં લઈને સામે બધાને ધડ ફાયર કરીને ઉડાડી દો, અથવા તો હાથમાં દારૂની બોટલ લઈને જલસા કરો, પાર્ટી કરો. સિમ્પલ બેઝિક આપણી જે મુવમેન્ટ છે ને બે જ વસ્તુથી સ્ટાર્ટ થાય છે. અને બે કેવી વસ્તુ છે ખબર? એમાં કોઈને કઈ આપવાનું નથી. એક તો તમે જે કંઈ પણ ભોજન લઈ રહ્યા છો એ ભોજન જે છે એ ભગવાનને ઓફર કરી, બરાબર, ભગવાનને ભોગ તરીકે ધરાવી અને તમે પ્રસાદ રૂપે ગ્રહણ કરો. કોઈને પ્રોબ્લેમ છે આમાં? કોઈ આમાં ખરાબ કામ છે? કોઈ વસ્તુ આમાં એવી છે કોઈને પીડા દેવા જેવી કે દુઃખ આપવા જેવી કે કઈ? ઉલટાનો નોર્મલ બનતો હોય ને ઘરમાં તો એમ કે ગમે તેવી વસ્તુ ચલાવી લઈ, પણ ભગવાનને ભોગ ધરાવવાનો તો બધું અપ ટુ ડેટ જોઈએ. પેલા ઘણા બધા એવા માતાજી હતા કે વાસી ખાવાનું પણ ઘરમાં રહેતું હોય. વાસી એટલે એમ કે આ રાતનું સવારે રિસાયકલ થઈ જાય, સવારનું રાતે રિસાયકલ થાય, એવું ચાલ્યા કરતું જયારે કૃષ્ણ કોન્શિયસમાં નતા ત્યારે. હવે તો કે ના, લાલાને તો મારે બધું તાજું તાજું ફ્રેશ, ભગવાનને તો એવું કઈ વાસી 3 કલાક પેલા બનેલું ને એવું તો ઓફર ના કરાય. એટલે એના ઘરવાળા ખુશ એટલે થઈ ગયા છે કે આ ઇસ્કોનમાં આવે પછી અમને બહુ સરસ મજાનું માલ પાણી ખવડાવેલું, પેલા ખવડાવતા એના કરતા, બરાબર. એટલું પ્રેમપૂર્વક ભગવાનને બનાવી ભોગ ધરાવી અને અર્પણ કરવાનું, એ લેવાનું. અને બીજું શું કરવાનું? તો કે જીભથી ભગવાનનું નામ લેવાનું. હરેર નામ હરેર નામ હરેર નામ એવો કેવલમ. કળિયુગની અંદર શાસ્ત્રોની અંદર લખ્યું છે કે કળિયુગમાં અલગ અલગ ધર્મ છે, એના યુગ ધર્મ આપેલા છે, બરાબર. ત્રેતા કૃતે યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તના. શ્રીમદ ભાગવતમની અંદર આ શ્લોક છે, બરાબર. કળિયુગ છે એનો જે યુગ ધર્મ છે એ શું છે? ભગવાનના પવિત્ર નામનો જાપ કરો. તો આપણે આપણી જીવવાથી એક આપણે ભગવાનને ઓફર કરેલું પ્રસાદ લઈએ, અને સેકન્ડ આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ભગવાનના પવિત્ર નામનો જાપ કરીએ. તો જે આ અજ્ઞાની મનુષ્ય ફળ પ્રત્યે આસક્તિ રાખીને તેમના કર્તવ્ય કરે છે, એવી રીતે વિદ્વાન જન છે એ શું કરે છે? સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મ કરવા જોઈએ. તો આપણે આ પ્રભુપાદનું મિશન છે, ભગવાનના દિવ્ય નામનો જે પ્રચાર પ્રસાર છે એને આગળ વધારવાનો છે. ભગવાનના નામનો જાપ કરવા માટે લોકોને પ્રેરવા છે, લોકોને તામસી અને રાજસી ભોજન છોડી અને સાત્વિક ભોજન ખાવા માટે પ્રેરવાના છે, બરાબર. તો આત્મ સાક્ષાત્કારમાં સ્થિત પુરુષ કેવો હોય અને અજ્ઞાની પુરુષ કેવો હોય? અજ્ઞાની પુરુષ છે બધું જ કામ કરે છે સેન્સ ગ્રેટિફિકેશન માટે, બરાબર, માત્ર ને માત્ર ઇન્દ્રિયની તૃપ્તિ માટે, અને દરેક કાર્યના એ કર્મના બંધનમાં બંધાઈ જાય છે, બરાબર. સારું કામ કરે તો પણ અને ખરાબ કામ કરે તો. જ્યારે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત જે પુરુષ છે, જેની ચેતના કૃષ્ણ સાથે સંકળાઈ ગઈ છે, એ જે કંઈ પણ કાર્ય કરે છે કૃષ્ણના પ્રીત્યાર્થે કરે છે. એ જે કંઈ પણ ભગવાનને ઓફર કરે છે, એ જે કંઈ પણ ભોજન લે છે પેલા ભગવાનને ભોગ તરીકે ધરાવીને પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. એવો વ્યક્તિ જે છે એ વર્ક વિથઆઉટ એટેચમેન્ટ, એટલે કે એ
આસક્તિમાં આવ્યા વગર, મોહમાં આવ્યા વગર બધા કાર્ય કરે છે. અને આ રીતે કરેલા કાર્ય જે એના છે એ કેવા છે? એને કર્મના બંધનમાં બાંધતા નથી. ને શા માટે આવું કરે છે? ટુ સેટ એન એક્ઝામ્પલ એન્ડ લીડ પીપલ ઓન રાઇટ પાથ. યદ યદ આચરતિ શ્રેષ્ઠ. એ સમાજના અન્ય લોકો પણ એ માર્ગને અનુસરણ કરી અને એને ફોલો કરે અને સમાજમાં એક સાચો ધર્મ છે એ એસ્ટાબ્લિશ થાય, એના માટે આ કાર્ય કરે છે. બરાબર છે. 26મા શ્લોકમાં વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં. તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ. બરાબર ને? જે લોકોને સકામ કર્મોમાં આસક્તિ છે એને તમે એકદમ એમ કહી દો બધું છોડી દો, તો ઇનફેક્ટ છોડવાનું તો છે જ નહીં, કંઈ જ છોડવાનું નથી. બરાબર ને? જે કોઈ પણ મનુષ્ય જે કાર્ય કરી રહ્યો છે, તમે જોબ કરો છો, બિઝનેસ કરો છો, કરો, તમે કન્ટિન્યુ રાખો, બટ યુ કીપ કૃષ્ણ ઇન ધ સેન્ટર. બરાબર? અને નોર્મલ તમારી ભક્તિ સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ વિથ 1 માળા. તમે એક રાઉન્ડ ખાલી જપા કરો. 1 માળા કરતા 7.5 થી 8 મિનિટનો સમય થાય. તમે બધા લેવલ 2 માં અભ્યાસ કરી રહ્યા છો, તમારા માટે પ્રિસ્ક્રાઇબ્ડ યુગ ધર્મ જે છે એ છે 1 માળા. તમે લેવલ 2 પૂરું કરશો ત્યારે 4 માળા સુધી પહોંચશો. લેવલ 3 માં 8 માળા અને લેવલ 4 માં 16 માળા. અત્યારે સિમ્પલી સ્ટાર્ટ વિથ 1 રાઉન્ડ. બરાબર? અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે આમાં આગળ વધશું. જીવ જે છે મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યનો કર્તા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા દેખાતા હોય છે. બરાબર? આપણે વાત કરી કે કોઈ પણ મનુષ્ય એવું માનતો હોય કે આ બધું હું કરું છું, તે પોસિબલ નથી. એ પોતાને કર્તા માની લે છે, પણ કોઈમાં કાર્યમાં સફળતા માટે કર્તા ઇઝ જસ્ટ 1 પાર્ટ. એના સિવાય કર્મ છે, સ્થળ છે, શરીર છે, એફર્ટ્સ છે અને અલ્ટિમેટલી પરમેશ્વરની કૃપા. પણ એ બધું જ જે થાય છે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ, એના દ્વારા થાય છે. હે મહાબાહો, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો દુન્યવી કાર્યોમાં પૂરેપૂરા પરવાઈ જાય છે અને તેમાં આસક્ત થાય છે. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે. તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મયી સર્વાણી કર્માણી, તારા બધા જ કર્મો મને સમર્પિત કરી દે. મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસરત થઈને તું યુદ્ધ કર. યુદ્ધ તો કર, પણ કેવી રીતે? લાભની ઈચ્છા રાખ્યા વિના, ઓનરશિપ, સ્વામિત્વનો દાવો કર્યા વિના અને તારી આળસ ખંખેરીને. એટલે કે તું તારો જે યુદ્ધ કરવાનું જે કારણ છે એ નથી રજો ગુણમાં કે નથી તમો ગુણમાં, એ શુદ્ધ સાત્વિક ગુણમાં છે. 3 ગુણોથી પર છે, ગુણાતીત અવસ્થામાં છે. અને એવી રીતે જો તું યુદ્ધ કરીશ તો ડેફિનેટલી તું તારો જે ગોલ છે અચીવ કરીશ. બરાબર? સો ભગવદ્ ગીતાનો જે પર્પઝ જે છે, ઉદ્દેશ્ય છે, એ શું છે? બરાબર? તે ઉદ્દેશ્ય છે ફ્રી ફ્રોમ લેથાર્જી. બરાબર? આળસથી દૂર થા, વિથ નો ક્લેમ ઓફ પ્રોપ્રાઇટરશિપ, સ્વામિત્વનો દાવો કર્યા વગર, વિધાઉટ ડિઝાયર્સ ફોર પ્રોફિટ, લોભની આશા વગર, માત્ર ને માત્ર વિથ ફૂલ નોલેજ ઓફ મી, કૃષ્ણને સેન્ટરમાં રાખીને એને પ્રત્યાર્થે સરેન્ડરિંગ ઓલ યોર વર્ક અનટુ મી. આવી રીતે જે પોતાનું કાર્ય કરે છે એ નિશ્ચિતપણે સફળ છે. અહીંયા આપણે એક બ્રેક લેશું. 9 વાગી ગયા છે. વિલ ટેક અ 5 મિનિટ બ્રેક. તમે હજી કોણ સેવા આપવાનું છે? હરે કૃષ્ણ. એક કીર્તન લેશું. હરિપ્રિયા ગોપી માતાજી. હા, હરિપ્રિયા ગોપી માતાજી. હા, અને આ બ્રેક છે એ બ્રેક છે, એ રિસેસ પડી જાય. હા, પેલો ક્લાસ પૂરો નથી થયો એટલે તમે જાઓ તો પાછા આવજો, કેમ કે હજી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 13 શ્લોક બાકી છે. આખો જે કર્મયોગ છે એનું એસેન્સ છે એ આપણે નેક્સ્ટ 25 થી 30 મિનિટમાં જોવાનું છે. સો 9 ને 5 આપણે પાછા મળીએ છીએ. ક્યાંય જતા નહીં અને જાઓ તો પાછા આવજો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભગવાનને સેન્ટરમાં રાખવા એનો મિનિંગ સમજાવજો, અને આપણે આસક્ત અને અનાસક્ત એનો મિનિંગ સમજાવજો, ભલે આફ્ટર બ્રેક. 9:40 સમજાવીશ તમને. 9:30 સુધી ક્લાસ ચલાવશું. ક્લાસ પછી ક્વેશ્ચન આન્સર લેશું ત્યારે. ઓકે ઓકે, ચાલો. હરે કૃષ્ણ. યસ માતાજી, પ્લીઝ લીડ ધ કીર્તન. હરિપ્રિયા માતાજી. પ્રભુ એમને સ્પોટલાઇટ આપો, અને શક્ય હોય તો માતાજી વિડીયો ઓન કરજો. યસ યસ યસ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ભજહુ રે મન શ્રી નંદનંદન અભય ચરણાર
વિંદરે ભજવો રે મન શ્રીનંદનમ અભયચર સ્મર વિંદરે દુર્લભ જનામાં સત્સંગે તરો હરે ભક્તિ ભજવો રે મન શ્રીનંદનમ અભયચર સ્મર વિંદરે પાર્થવતીષણ હે દિન સ્વામી જાગીરે વિઠ્ઠલ સુખ લાગીરે Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Rama Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare और प्रेमानंदी हरि हरि बोल, हरे कृष्णा. હરી બોલ, હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, સો નાઇસ. મને તો મન થઈ ગયું કે ઉભો થઈને કૂદકા મારવા માંડું, કીર્તન કરવા માંડું. હા, खूब खूब धन्यवाद. યસ. શું નામ છે આપનું માતાજી? મારું નામ દિયા છે, દિયા ભટ્ટ. દિયા ભટ્ટ માતાજી. આપ ક્યાંથી છો તમે? સુરેન્દ્રનગર થી છું. ખૂબ સરસ, વેરી નાઇસ. અને હરિપ્રિયા માતાજી છે એ મારા મમ્મી છે. હરી બોલ, વેરી નાઇસ. મારા ભાઈ પણ ભક્ત છે જેને કરતાલ મારી સાથે વગાડીએ. હા, મને લાગતું હતું, મેં તો આ કંઈક બે ત્રણ અવાજ આવે છે, ખાલી મૃદંગ નથી. હા, જરા કેમેરો ફોકસ ચેન્જ કરો ત્યાં. આ મારા ભાઈ છે. બધા અરે હરે કૃષ્ણ પ્રભુ. શું નામ છે તમારું? દીપ ભટ્ટ પ્રભુજી. દીપ ભટ્ટ. કયા સ્ટાન્ડર્ડમાં છો તમે? હું કોલેજ કરું છું, ડિપ્લોમામાં. ડિપ્લોમામાં છો, ઓકે, વેરી નાઇસ. તો ક્યારેક સ્પેશિયલ તમારો ક્લાસ રાખશું અમારા ભક્તિ વૃક્ષમાં, કે એમાં તો ખાસ તમે કીર્તન કરવા માટે આવજો. પાકું પ્રભુજી. બરાબર ને? યસ, થેન્ક જી, યુ. એક કરતાલ ખૂબ સારા વગાડે છે પ્રભુજી. ખૂબ સરસ, આનંદ થયો અમને. મૃદંગ પણ ખૂબ સારો વગાડે છે. હરી બોલ, વેરી હરિ નાઇસ. બોલ, હરિ બોલ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર હરિપ્રિયા માતાજી અને એમના ફેમિલીનો. અને માતાજી પ્લીઝ તમારો નંબર શેર કરજો. અમે સ્પેશિયલ એક પરફોર્મન્સ, આપણે ગૌર પૂર્ણિમા ચેલેન્જ આવી રહી છે, નિત્યાનંદ ત્રયોદશી થી ગૌર પૂર્ણિમા સુધીની. તો આઈ થિંક એક પ્રોગ્રામ આપણે કંઈક રાખીએ તમારો, બરાબર ને માતાજી? જી જી જી. થેન્ક આઈ એમ યુ. ઓબ્લિગ. થેન્ક યુ, થેન્ક યુ. હરે કૃષ્ણ. યસ, હરે ઓલ કૃષ્ણ. ગોઝ ટુ શ્રીલા પ્રભુપાદ. તો યસ, હાર્ડ કી છે. બ્રેક તમે કહો કે આવા રાખતા હો તો બ્રેકમાં જવાનું કેમ મન થાય?
રિસેસમાં તમે આવા સરસ કીર્તન કરો, તમારે ઊભા ક્યારે થાવ? તો યસ, થેન્ક યુ. વિલ ગો અહેડ, આગળ વધીશું. શક્ય હોય તો તમારો વિડીયો ઓન રાખશો તો મને ખબર પડે કે હું કોઈ જીવતા જાગતા વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરી રહ્યો છું. બાકી મને અહીંયા ખાલી ફોટા દેખાતા હોય છે. યસ, સો વેરી નાઇસ કીર્તન એન્ડ વિલ સ્ટાર્ટ, આગળ વધીશું. અચ્છા, ક્વેશ્ચન ક્વિઝ ક્વેશ્ચન. ચલો, આ જે સરસ મજાનું ભજવરું એ મન જે કીર્તન હતું એ કોણે લખેલું છે? ચલો, કોણ કહેશે? જવાબ કોણ આપશે? પરફોર્મર સિવાય. એ ધ્યાનથી સાંભળ્યું હોય તો એમાં છેલ્લી ઘડીમાં, છેલ્લી એની જે લાસ્ટ સ્ટાન્ઝામાં એનો જવાબ પણ આવી જ જાય છે. ચલો, કોઈ નહીં આપે તો પછી આપણે પરફોર્મર્સ પાસે જવું પડશે. ભજહુ રે મન. યસ, ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ. અનમ્યુટ કરવું પડશે માતાજી, અનમ્યુટ. અંકિત અધ્યારુ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ગોવિંદદાસ કવિરાજા. હરી બોલ. ચાલો ઉર્મિલા માતાજી કે હું તો ક્યારની બોલી ગઈ, મારું અનમ્યુટ નતું થતું. ચાલો, ગોવિંદદાસ કવિરાજ દ્વારા રચિત છે અને ખૂબ જ સરસ છે. વેરી નાઇસ, થેન્ક યુ અગેન. સો યસ, ત્રીજા અધ્યાયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કર્મયોગની ચર્ચા થઈ રહી છે. લાગે છે કે જે જ્ઞાતા પાછા આવી રહ્યા છે 5 મિનિટમાં. સરસ. ચાલો, અડધો કલાક પણ નથી, 22 મિનિટ છે મારી પાસે ને શ્લોક બાકી છે 13. પેલું કે ને બહુ નાઇન્સાફી એના જેવું છે, પણ ચલો પ્રયત્ન કરશું જેટલું થઈ શકે એટલું ફટાફટ ગાડી દોડાવવાનો. હવે એક્સપ્રેસ વેમાં એક તો ક્લાસ એક્સપ્રેસ વે છે, હા, લેવલ 2 18, પેલું 40 દિવસમાં આખું લેવલ 2 કમ્પ્લીટ. એની અંદર પાછું 1.5 કલાકમાં પૂરું કરવાનું. વેરી ડિફિકલ્ટ. પણ 26, 27, 28, 29 આ જે શ્લોક હતા, જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યનું કર્તા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા કાર્યરત હોય છે. બરાબર. જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી, અને જ્ઞાનના અભાવના કારણે ઉતરતી કક્ષાના છે, તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના આળસરત થઈને યુદ્ધ કર. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લેજો. આ જે સ્લાઇડ છે એનો, બરાબર. ખૂબ જ સુંદર મજાના દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ છે ભગવાનનું, નાની નાની ગાય સાથે. એક પોપટ પણ બેઠો છે એમના ખભા ઉપર, અને ઘણું બધું આ એક સ્લાઇડની અંદર આવી જાય છે. બેકગ્રાઉન્ડમાં અર્જુનજી દેખાય છે તમને. કઈ ઘટના છે ચિત્રમાં દેખાય છે બેકગ્રાઉન્ડમાં અર્જુનજી વાળી? ચલો, હરે કૃષ્ણ. બ્રેકમાં પછી મત્સ્યવધ. હા, માછલીની આંખ ચીંધે છે. માછલીની આંખ, મત્સ્યવેદ વાળી જે ઘટના છે, બરાબર. અને 5 વસ્તુ છે: ફ્રી ફ્રોમ લેથાર્જી એન્ડ ફાઇટ, આળસનો ત્યાગ કરીને યુદ્ધ કર. વિથ નો ક્લેમ ઓફ પ્રોપરાઇટરશિપ, બરાબર, સ્વામિત્વનો દાવો કર્યા વિના. વિધાઉટ ડિઝાયર ફોર પ્રોફિટ, લોભની આકાંક્ષા વગર. વિથ ફૂલ નોલેજ ઓફ મી, સંપૂર્ણપણે મારા જ્ઞાનમાં રત થઈને. સરેન્ડરિંગ ઓલ યોર વર્ક અનટુ મી, તારું સર્વસ્વ મને સમર્પિત કરીને, મને અર્પિત કરીને. બરાબર. તો આ રીતે આપણે આપણું યુદ્ધ કરવાનું છે. જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે, તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જો આપણે આ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્મની જઠરે શયનમની જે આખી બર્થ અને ડેથની સાયકલ છે એમાંથી બહાર નીકળવું છે, તો શું કરવાનું છે? કે મારા યે મે મતમ મિદમ નિત્યમ, નિત્યમ હંમેશા મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે, અને વેરી ઇમ્પોર્ટન્ટ, ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે. આપણે બધા આગળ હાયર લેવલમાં તમે જાશો ત્યારે ચર્ચા કરીશું, કેમ કે અત્યારે જો એ પોઈન્ટ ડિટેલમાં લેવા જશું તો બહુ લાંબુ થશે. પણ આપણે બધા આ પૃથ્વી ઉપર આવ્યા એનું એક કારણ એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણે ભગવાન કૃષ્ણની ઈર્ષા કરી. બરાબર. ભગવાનને છે સમર્પિત થવાનું, એની ઈર્ષ્યા નથી કરવાની. આપણે એમ કરી, ના આવું તો મારી પાસે હોવું જોઈએ, લે એના કરતા વધારે કેમ ન મારી પાસે? બરાબર. એના પાસે, ભગવાન પાસે જે કોઈ પણ વસ્તુ છે કે ભગવાનની જે પ્રતિભા છે, એનાથી આપણે એને જોઈને ખુશ થવાનું છે. એની જેણે ઈર્ષ્યા કરી, પછી જે તે સમયે ભગવાન જયારે સાક્ષાત આ પૃથ્વી ઉપર હતા ત્યારે પણ એવા લોકો હતા કે જે ભગવાનની ઈર્ષ્યા કરતા હતા, ભગવાનને ઓળખી નતા શક્યા. ચાહે દુર્યોધન, દુશાસન હોય કે જરાસંઘ હોય ને
એવા ઘણા બધા કિસ્સાઓ છે. રામ તરીકે આવ્યા ત્યારે રાવણ હતો સામે, બરાબર. કૃષ્ણ તરીકે આવ્યા ત્યારે એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. પણ એ રીતે આપણે ઈર્ષા રહિત થઈ શ્રદ્ધાપૂર્વક ઉપદેશોનું પાલન કરે છે, તે સકામ કર્મમાંથી મુક્ત થાય છે. પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી, તેમને સર્વ જ્ઞાનથી રહિત થયેલા, મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ. સર્વ જ્ઞાન વિમૂઢા, વિમૂઢ છે બધા, અને એને કેવા, એની નષ્ટ થઈ ગઈ છે, એની બધું જે બુદ્ધિ છે એની નષ્ટ થઈ ગઈ છે અને બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ. એટલે આપણે આ રીતે ભગવાનની ભક્તિ નથી કરવાની. આપણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઈર્ષ્યાવશ થયા વગર ભગવાનના ઉપદેશોનું પાલન કરવાનું છે. જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે, કારણ કે દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે. તો પછી દમન કરવાથી શું મળી શકે, બરાબર? બદ્ધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે, પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક હોય છે. હવે અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઇન્દ્રિયો ઉપર આવીએ છીએ, બરાબર. ધીમે ધીમે આપણે કામ ઉપર જવાના છીએ. તો એ બધાનું જે સંચાલન છે ક્યાંથી થાય છે એના તરફ આપણે આપીએ, અને આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કે કૃષ્ણ કોન્શિયસનેસ જે છે એ આપણને ઇસ્કોન સાથે જોડાઈને શ્રીમદ ભગવદ્ ગીતાને આપણા જીવનમાં ઉતારીને આપણે કઈ રીતે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરી શકીએ. ભગવાન કહે છે કે દરેક જ્ઞાની મનુષ્ય, પછી ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, એ પોતાના પ્રકૃતિના ગુણો પ્રમાણે જ અનુસરણ કરે છે, બરાબર. આના કનેક્શનમાં એકચ્યુઅલી એક શ્લોક છે 3.35, શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુસાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યોના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા વધુ શ્રેયસ્કર છે. અને સ્વધર્મે નિધનમ શ્રેય, પોતાના કર્તવ્ય કર્મ કરવામાં મરણ પણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતા વધારે સારું છે, કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે, બરાબર. એટલે આપણે જે છે આપણી પોતાની પ્રકૃતિ એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ, બરાબર. આપણી પ્રકૃતિ શું છે, આપણી કઈ પ્રકૃતિ છે, આપણું શું નિયત કર્તવ્ય છે, એ આપણે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ, બરાબર. શાસ્ત્રોની અંદર કીધેલું છે કે બ્રાહ્મણ જે છે એને જ્ઞાનનો, તમે જો પ્રભુપાદનો ભાવાર્થ વાંચશો તો ખૂબ જ સરસ અહીંયા 31 થી 35 જે શ્લોક છે એની અંદર એનું બધું ડિટેલમાં વર્ણન છે, બરાબર. 31, 32, 33, 34 અને 35, બરાબર. ભાવાર્થમાં પ્રભુપાદ લખે છે કે મનુષ્ય જ્યારે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ હોય છે ત્યારે તેણે વિશેષ સ્થિતિ માટેના નિર્ધારિત નિયમોનું પાલન કરવું જોઈએ, બીજાના અનુકરણ ન કરવું જોઈએ. દાખલા તરીકે સત્વ ગુણમાં રહેલો બ્રાહ્મણ અહિંસાને ભરેલો હોય છે, બરાબર. બ્રાહ્મણની જે વ્યાખ્યા છે એ જ શું છે કે જે સત્વ ગુણમાં હોય, બરાબર. આપણે 18મા અધ્યાયમાં 17મા અને 18મા અધ્યાયમાં આપણે ચર્ચા કરી હતી, એમાં બ્રાહ્મણના ગુણો આપણે જોયા હતા. રજોગુણી ક્ષત્રિયને હિંસા કરવાની અનુમતિ હોય છે, બરાબર. તો ક્ષત્રિય જ એનું કામ છે કે એ હિંસા કરી શકે, જે રજોગુણમાં છે, બરાબર. તો એ પ્રકૃતિના ગુણો પ્રમાણે જ ચાલવું જોઈએ. અને 35મા શ્લોકમાં તો ખૂબ જ ભગવાન એકદમ હાઈટ ઓફ સ્વધર્મ કહી દે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાનું નિયત કર્તવ્ય કરતા મરણ પણ થાય તો એ સારું છે. તમને કોઈને ખ્યાલ છે, આઈ થિંક લેવલ 1માં મેં પ્રશ્ન પૂછ્યો હતો, સ્વધર્મે નિધનમ શ્રેય એ કોનો મોટો છે? મોટો એટલે કે શું કહેવાય એને, કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ સંસ્થા હોય તો એના અલગ અલગ એના પેલા ટેગલાઇન હોય, પંચલાઇન હોય, મોટો એનો ઉદ્દેશ્ય. અનમ્યુટ કરો તો લલિત કુમાર વેદ તત્પરતાથી ઉભા છે. લલિત કુમાર વેદ પ્રભુ જવાબ આપવા માટે, આઈ થિંક. યસ, જીજ્ઞા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુ. હરે કૃષ્ણ. પ્રભુજી પેલું પ્રશ્ન છે પ્રભુજી? સ્વધર્મે નિધનમ શ્રેય આ કઈ સંસ્થાનો? રેજિમેન્ટ કીધું હતું ને? હા, યસ. રેજિમેન્ટ નું નામ ભૂલી ગઈ, પણ તમે રેજિમેન્ટ કીધું. તમે એ દાખલો આપેલો. હા, શૈલેષ ભટ્ટ પ્રભુ. ઇન્ડિયન આર્મી પ્રભુ. હા, ઇન્ડિયન આર્મીની મદ્રાસ રેજિમેન્ટ. મદ્રાસ રેજિમેન્ટમાં તમે જાઓ ને તો ત્યાં સૈનિકો બધા લડાઈ કરવા જાય, યુદ્ધ કરવા જાય, એનું પંચલાઈન, એનો મોટો જે છે, એનો ઉદ્દેશ્ય છે, લખ્યું છે સ્વધર્મે નિધનમ શ્રેય, બરાબર. જે સૈનિક છે એને છૂટ છે, બરાબર. આપણને એમ થાય કે સૈનિકો જે છે એ શું એ હિંસાથી પ્રેરાઈને પોતાનું કાર્ય કરી રહ્યા છે? એક સૈનિક હોય બોર્ડર ઉપર ઉભો હોય, એ સામે 10 જણાને મારી નાખે તો આપણે શું કરીએ? જો ભારત દેશના હોઈએ અને આપણો સૈનિક હોય સામેવાળાને 10 ને મારી નાખે તો આપણે એને સેલિબ્રેટ કરીએ, આપણે એને હીરો બનાવી દઈએ,
બરાબર, આપણે એનું ફૂલહારથી સ્વાગતથી સન્માન કરીએ. અને એ જ વ્યક્તિ માની લો કે કોઈક સાથે એનો ઝઘડો થાય ભૌતિક વિશ્વમાં, નોર્મલ પાડોશી સાથે, અને ગુસ્સામાં કોઈકને લાફો પણ મારી દે અથવા તો કોઈના હાથ પેર તોડી નાખે, તો એના ઉપર કોર્ટમાં કેસ થાય? થઈ શકે ને? સેમ વ્યક્તિ, આપણે અલગ વ્યક્તિની વાત નથી કરતા. એક જ વ્યક્તિ કે જે ભારતીય આર્મીની અંદર સૈનિક હોય, આમ તો ભારતીય આર્મીમાં એવા સૈનિક હોતા નથી કે જે આવા કાર્ય કરે, સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું એવા, પણ માની લો કે કોઈ એવું કરે, તો એ જયારે બોર્ડર ઉપર હોય ને સામે 100 જણાને મારી નાખે, તો આપણે એને સેલિબ્રેટ કરીએ, એને બેસ્ટમાં બેસ્ટ જે કોઈ પણ એવોર્ડ હોય, પદ્મશ્રી, પદ્મભૂષણ, કે ઇવન આ તો સિવિલિયન ઓનર્સ છે, આર્મી માટે તો પરમવીર ચક્ર, કે જે સૌથી મોટામાં મોટા જે ચક્રોથી એનું સન્માન કરવામાં આવે હજારો લાખો લોકોની સામે, 26 જાન્યુઆરીના એને રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવે. પણ એ જ વ્યક્તિ જો કોઈ એક નોર્મલ એવો સિવિલિયન લો નું વાયોલેશન કરે જ્યારે ઓફ ડ્યુટી હોય ત્યારે, તો એને જેલ પણ થઈ શકે. એને લોકો એના ઉપર ધુતકાર વર્તાવે. કેમ? કેમ કે એનો જે સ્વધર્મ છે, સૈનિક તરીકે અલગ હતો અને નાગરિક તરીકે અલગ છે. બરાબર, ભગવદ્ ગીતાને આવી રીતે સમજવાની છે. નાની નાની વસ્તુમાં આપણે જોવાનું છે કે આપણો ધર્મ કયો છે. અહીંયા ભગવાન કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવું કરતા વધારે સારું છે, કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે. અને શાસ્ત્રોનો રેફરન્સીસ પણ છે અહીંયા. જો તમારી પાસે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હોય તો એમાં એક્ઝામ્પલ પણ આપેલું છે. બરાબર, 30મા શ્લોકનો તમે ભાવાર્થ વાંચો તો એની અંદર લખેલું છે. શાસ્ત્રનું કયું એક્ઝામ્પલ તમને યાદ આવે કે જેમાં બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય તરીકે અને ક્ષત્રિય હોવા છતાં, આમ તો સ્ક્રીન ઉપર જ દેખાઈ રહ્યું છે, કોણ કહેશે હેન્ડ રેઝ કરીને કોઈ? પરશુરામ. હાજી, ભગવાન પરશુરામ. જી, પરશુરામ પ્રભુજી. યસ, પરશુરામ ભગવાન જયારે અવતાર લે છે ત્યારે કઈ રીતે એમનો જન્મ કયા વર્ણમાં થયો છે? બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય તરીકે વર્તે છે. બરાબર. અને બીજું એક એક્ઝામ્પલ બાજુમાં જ છે, કોનું છે? યસ, વિશ્વામિત્ર. એમનું શું હતું? એ ક્ષત્રિયમાં જન્મ્યા પણ બ્રાહ્મણની જેમ જીવન જીવ્યા. બરાબર ને, ક્ષત્રિયમાં જન્મ્યા પણ બ્રાહ્મણની જેમ જીવન જીવ્યા. ખૂબ જ સરસ પ્રભુપાદ અહીંયા ભાવાર્થમાં લખેલું છે. બરાબર, ક્ષત્રિય માટે અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનાર બ્રાહ્મણનું અનુકરણ કરવા હિંસાના નિયમોનું પાલન કરીને નષ્ટ થવું વધુ શ્રેયસ્કર હોય છે. દરેક મનુષ્ય એકાએક નહીં પરંતુ ક્રમિક પદ્ધતિથી હૃદયની શુદ્ધિ કરવાની હોય છે. પરંતુ જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર થઈ જાય અને કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરો અવસ્થિત થઈ જાય, ત્યારે તે સદગુરુના માર્ગદર્શન હેઠળ ગમે તે અને બધા જ કર્તવ્ય કરી શકે છે. કૃષ્ણ ભાવનામૃતની આ પૂર્ણ અવસ્થામાં એક ક્ષત્રિય બ્રાહ્મણ તરીકેની અને એક બ્રાહ્મણ ક્ષત્રિય તરીકેની કાર્યવાહી કરી શકે છે. બરાબર, દિવ્ય અવસ્થામાં ભૌતિક જગતનો ભેદભાવ રહેતો નથી. દાખલા તરીકે વિશ્વામિત્ર મૂળ રીતે અર્થાત જન્મથી ક્ષત્રિય હતા, પરંતુ પછીથી તેઓ બ્રાહ્મણ તરીકે વર્ત્યા, અને પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય તરીકે વર્ત્યા. દિવ્ય અવસ્થામાં સ્થિત હોવાથી તેઓ એમ કરી શકે, પરંતુ જ્યાં સુધી મનુષ્ય ભૌતિક ભૂમિકામાં હોય ત્યાં સુધી તેણે ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રમાણે પોતાના કર્તવ્ય કર્મ કરવા જોઈએ. એટલે આપણે બીજાને ફોલો કરી અને એના જેવું થવાનો પ્રયત્ન નથી કરવાનો. આપણું સૌથી મોટું ટેક અવે છે કોઈ સારું સિંગર હોય, બરાબર, તો હવે એની અંદર એની ગુણો છે, એની ક્વોલિટીઝ છે. હું એમ નથી કહેતો કે તમે પ્રયત્નથી ન કરી શકો, પણ તો પછી એની ઈર્ષ્યા કરવાની કે એના જેવા બનવાની જરૂર નથી. ભગવાને દરેક વ્યક્તિને અલગ અલગ કાર્ય માટે બનાવેલા છે. તમારી અંદર ડેફિનેટલી કોઈક તો યુનિક ટેલેન્ટ હશે જ. બરાબર, તો રાધર દેન ફોલોઈંગ સમબડી એલ્સ, બીજા કોઈને ફોલો કરો કે એના જેવું બનવું, એની બદલે તમારી એક ક્વોલિટીને આઈડેન્ટિફાઈ કરો. બરાબર, બની શકે કે તમે સારું બોલી શકતા હશો, બની શકે કે તમે સારું ચિત્ર દોરી શકતા હશો, બની શકે કે તમે સારું ભજન ગાઈ શકતા હશો, તમે સારું કીર્તન કરી શકો, ડાન્સ કરી શકતા હશો, તમે ખૂબ સરસ મજાના વ્યંજનો બનાવતા હશો, તમારું કુકિંગ બહુ જ સારું હશે, તમારામાં ટેકનિકલ એક્સપર્ટીઝ હશે, તમે પેલું વેબસાઇટ બનાવવાનું કે વેબ ડિઝાઇનિંગ કે પોસ્ટર્સ કે એ કંઈક સારી રીતે કરી શકતા હશો, તમારામાં ખૂબ જ સારું જ્ઞાન હશે તો તમે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કે સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરી શકતા હશો, તમે ખૂબ સરસ મજાના પેઇન્ટિંગ્સ બનાવી શકતા હશો, તમને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ઇન્ટરેસ્ટ હશે, તમે એક્સેલ શીટમાં અને પીડીએફ ને પીપીટી બનાવવામાં એક્સપર્ટ હશો. દરેક વ્યક્તિ પાસે અલગ અલગ ક્વોલિટી છે, અલગ અલગ ગુણ છે. તો બીજા કોઈને કોપી કરવા કરતા આઈડેન્ટિફાઈ આપણી પોતાની જે સ્વધર્મ શું છે અને એને પછી આપણે નેક્સ્ટ કે કૃષ્ણને સેન્ટરમાં રાખીને કઈ રીતે એને આપણે
કૃષ્ણ પ્રત્યે આપણે કરી શકીએ. બરાબર. હવે 36 થી 43 લાસ્ટ પાર્ટ તરફ આપણે આવીએ છીએ. 10-15 મિનિટમાં આપણે પૂરું કરીશું. અર્જુન એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે કે 3.34 સાંભળ્યા પછી કોઈ વ્યક્તિ નિશ્ચિતપણે વિચારી શકે છે કે હા, આજથી હું મારી ફરજ નિશ્ચિતપણે કરીશ અને મારી પ્રીતિ અને અણગમાને નિયંત્રિત કરીશ. હું શાસ્ત્ર મુજબ જ કામ કરીશ. જો કે અનુભવ શીખવે છે કે આવી તાત્કાલિક પ્રેરણાઓ સમય જતા વળગી રહેવી મુશ્કેલ સાબિત થઈ શકે. અર્જુન વાસ્તવિકતાથી વાકેફ હોવાથી નીચેનો પ્રશ્ન પૂછે છે. ક્લાસ પૂરો થાય ને ત્યારે તો બધા એકદમ ફૂલી મોટિવેટેડ, પેલું થાય ને. ઘણા લોકો મૂવી જોવા જાય ને, પિક્ચર જોવા જાય, પિક્ચર એમાં જોરદાર દેશભક્તિ, હમણાં 26 જાન્યુઆરી ગઈ, કેવા બધા પિક્ચર આવે, બધા આખો દિવસે ક્રાંતિવીર ને તિરંગા ને, બરાબર, પેલું બોર્ડર ને, હમણાં પેલું બોર્ડર 2 નવું રિલીઝ થઈ રહ્યું છે. એવું પિક્ચર જોઈને બહાર આવીને એટલે આપણે આવા દેશભક્તિથી આમાં બહાર નીકળીને તો મારી નાખું, કાપી નાખું, ભૂકો કાઢી નાખું, આમ કરી નાખું ને મારે દેશ માટે કંઈક કરવું છે, આમ કરવું, તેમ કરવું. થોડીક વાર પૂરતું તો આમ એવું જ રહે, બારે એવા મોટિવેટેડ હોય. જેવા બહાર નીકળીને આમ નીકળે ને તો જેવો 4 રસ્તા આવે ને એટલે બારી ખોલી અને થૂક કરતા બારે થૂક ફેંક. બરાબર. એ દેશભક્તિ જે હતી, દેશ માટે કંઈક કરી મોટો, મરમિટ જાઉં, મારા જીવનો ત્યાગ કરી દઉં, જીવન સમર્પિત કરી દઉં. પણ એટલી બુદ્ધિ ના લે કે થૂક થોડી કોઈ કોમન જગ્યા હોય ત્યાં જઈને ફેંકું, રોડ ઉપર ના ફેંકું. એટલે તાત્કાલિક તો બધા મોટિવેશન બહુ થઈ જાય. ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કર્યા પછી હવે તો મારે સીધા ભક્તિ શાસ્ત્રી બનીને જ બહાર નીકળવું છે. આજે શું કહેતા હતા પેલા, કોણ હતા? હરિદાસ ઠાકોર. કેટલી માળા કરતા? 192. 193 ન કરું તો જો કરીને જ બતાવું હવે તમારે. સવારથી બેસી જાઓ તો 5 દિવસ, 15 દિવસ, મહિનાથી તમે જુઓ ફૂલી મોટિવેટેડ. રોજ મંગળા આરતીમાં દેખાય, રોજની 25 માળા ને 36 માળા ને 40 માળા ને 64 માળા ને તાત્કાલિક તો બધું એકદમ પ્રેરણા. પણ કૃષ્ણ કોન્શિયસનેસ છે ને, એ 100 મીટરની સ્પ્રિન્ટ નથી, એ મેરેથોન છે. બરાબર. મેરેથોન એટલે બહુ લાંબી છે. આ 1 દિવસ કે 4 દિવસ કરવા માટે આપણે અહીંયા નથી ભેગા. બરાબર. આ 365 ડેઝ અ યર અપ ટુ લાસ્ટ બ્રેથ આપણે કરી શકીએ, એના માટેના આપણા બધા પ્રયત્નો છે. એટલે અર્જુનજી છે એને ખબર છે કે આવા ઘણા બધા પેલું કે ને આરંભે સુરા, એવા ઘણા બધા ભક્તો આવશે. જૂના વિડીયોઝ અમે જોઈને ત્યારે યાદ આવે. મારી યાદ જ છે કે હું કોઈ પણ ક્લાસ લઉં ને એની પહેલા મારા જૂના વિડીયોઝ એક વખત યુટ્યુબમાંથી જઈને જોઈ લઉં કે ભાઈ શું શું મેં આ ચેપ્ટરમાં લીધું હતું. એમાં બધા વિડીયો હું જોઉં તો એમાં એવા લોકો દેખાય કે આમ જે તે સમયે તો આમ બધા અમારા મહારથી હતા. સૌથી પહેલા સૌથી વધારે માળા કરવા વાળા એ હતા, બધા ક્લાસ એટેન્ડ કરવા વાળા હતા, યાત્રાઓમાં આવતા હતા, બધી જ જગ્યાએ નંબર 1 હતા. આજે હું જોવા જાઉં ને તો મને જૂના વિડીયોમાં જ દેખાય છે. ફિઝિકલી ક્યાંય દેખાતા જ નથી, કોઈ ક્લાસમાં નથી આવતા. એ મને મારા પોતાના જજમેન્ટ ઉપર આમ સવાલ ઉભો થઈ જાય કે એ સમય તો મને એમ લાગતું કે આનાથી મોટા તો કોઈ ભક્ત જ નથી. જોરદાર હોય તો આને જ હોવું જોઈએ. આખા પરિવારને, અરે મેં તો 5 જણાને જોડી લીધા, 10 જણાને જોડી દીધા, ને પાડોશીથી માંડીને વોચમેન ને બધાને ઇસ્કોનમાં જોડી દીધા. આજે તમે જોવા જાવ તો એ પોતે ક્યાં ઇસ્કોનમાં નથી. બરાબર. તો કઈ રીતે સ્ટેબિલિટી જે છે, કન્સિસ્ટન્સી છે. એટલે જ વારંવાર કહું છું કે કૃષ્ણ કોન્શિયસનેસ છે ને મેરેથોન છે. બરાબર. એ 100 મીટરની સ્પ્રિન્ટ નથી. અર્જુનજીનો પ્રશ્ન છે. અર્જુન ઉવાચ હે વૃષ્ણિવંશી, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે. બહુ વેલિડ ક્વેશ્ચન છે કે ખબર જ છે કે આ બધું ખોટું છે. ઇનફેક્ટ આના રિલેવન્ટ જ એક શ્લોક મહાભારતનો છે અને એક્ઝેક્ટ વર્ષ ટુ વર્ષ યાદ નથી, પણ દુર્યોધન કદાચ કોઈ સાથે સંવાદ કરી રહ્યા છે ને એમાં કહે છે કે મને ખબર છે, મને એવું નથી કે મને નથી ખબર કે પાપ શું છે ને પુણ્ય શું છે, પણ જાણતો હોવા છતાં પાપમાંથી મારી નિવૃત્તિ નથી થતી અને પુણ્યકમ મારા જે છે પ્રવૃત્ત નથી થતા. આવું શા માટે થાય છે? અને શ્રી ભગવાન ઉવાચ કામ એશ ક્રોધ એશ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન, આનું કારણ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં. આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એક કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. કામ એટલે કે કામના, એટલે કે ઈચ્છા, જે પોતાનું નથી એ પ્રાપ્ત કરવાની ઈચ્છા, એને કહેવાય કામના. અને એ જે કામ છે રજોગુણથી આવેલો છે અને એ જ્યારે એની પૂર્તિ ન થાય, એને જે જોતું હોય એ ન મળે, ત્યારે પછી એ ક્રોધનું રૂપ ધારણ કરે છે. અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે, જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. અને આખું તમે સમજવા જાઓ ને ડિટેલમાં તો જે ભગવદ્ ગીતામાં જ આની એનોલોજી આપી છે કે જેમ દર્પણ ધૂળથી, મિરર જે છે એની ઉપર ધૂળ છે. બરાબર. તો એનો મતલબ એ છે કે ધૂળને સાફ કરવાની જરૂર છે. બરાબર. તમે મિરરમાં જોઈને એમ કહો કે મારા તો ચહેરા ઉપર ધૂળ છે, હવે તો મારું કાંઈ ના થાય.
બરાબર? એમ નહીં, એનું પ્યુરિફાય કરવાનું. દર્પણ સાફ કરશો તો ધૂળ ચહેરા ઉપર નથી, દર્પણ ઉપર છે. પણ એ દર્પણ છે એ ધૂળથી આવૃત છે. જેમ ભ્રૂણ છે એ ગર્ભાશયથી આવૃત છે, અને જેમ અગ્નિ છે ધુમાડાથી આવૃત છે, એવી રીતે આ કામ છે એ વિભિન્ન માત્રામાં દરેક જીવાત્માની અંદર આવૃત રહે છે. એને દૂર કરવાની જરૂર છે. બરાબર? એને જો આપણે દૂર કરી શકીએ તો આપણું પ્યુરિફિકેશન થાય. બરાબર? અને લસ્ટ જે છે, કામ જે છે, બરાબર, ડિફરન્ટ ડિગ્રીઝ ઓફ કવરિંગ ઓફ લસ્ટ, કે જેમ એ જ ઇંગ્લિશમાં છે, જે આગળના આપણે જોયું કે ગર્ભ છે એ ભ્રૂણ છે ગર્ભાશયથી આવૃત છે, દર્પણ ધૂળથી અને અગ્નિ ધુમાડાથી આવૃત છે. બરાબર? એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી, તથા અગ્નિની જેમ બળતો રહે છે. અગ્નિ જે છે ને એ સતત બળતો જ રહે છે, એને સતત કંઈક ને કંઈક ફ્યુઅલ જોઈએ છે, એ ક્યારે સેટિસ્ફાય થતો નથી. અને બહુ જ બેઝિક લેવલે સમજવું હોય ને, આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હોય રાત્રે, બરાબર, અને શું કહે છે ને, બિંજ વોચિંગ, અથવા તો કોઈ વેબ સિરીઝ આપણે જોતા હોઈએ, તો એની અંદર શું હોય, બિંજ વોચિંગ એટલે એક એપિસોડ, બસ આ એક એપિસોડ જોઈ લો પછી સુઈ જાય, હમણાં જ સુઈ જાય. એ એક એપિસોડ પૂરો થાય ને એમાં તો છેલ્લે એવું ડાયરેક્ટર ટ્વિસ્ટ લઈને આવ્યો હોય કે આપણને ખબર જ ન પડે કે આનું ખૂન કોણે કર્યું, તો ચોકીદાર છે એ ખૂની હતો કે ડોક્ટર ખૂની છે. અને પછી આપણે હજી એક એપિસોડ જોઈ લો, હજી એક એપિસોડ જોઈ લો, પછી એ જોવાનું ચાલુ કર્યું, પછી ત્રીજું, ચોથું, પાંચમું. આપણે નક્કી કર્યું આજે મારે 11:30 વાગે સુઈ જ જવાનું, બરાબર, પણ એકમાંથી બીજો ને બીજામાંથી. પેલા તો એવું હતું, ટીવીમાં આવતું તો એપિસોડ આપણા હાથમાં ન હોય કે હાલો આજે 8:30 નો એપિસોડ છે, હવે કાલે રાત 8:30 સુધી રાહ જોવી પડશે. હવે તો બધું મોબાઈલમાં આવી ગયું, નેટફ્લિક્સમાં, હોટસ્ટારમાં, પ્રાઇમમાં, એટલે બધે 8/8 આખી વેબ સિરીઝ છે આમાં ડાઉનલોડ થયેલી છે, એક પછી બીજું, બીજામાંથી ત્રીજું. અથવા તો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હોય, એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી. ક્યારે સંતુષ્ટિ મળતી નથી. કામનું એવું છે, ક્યારે સંતુષ્ટ થતો નથી. કોઈ પણ તમારી ભૌતિક વિશ્વની અંદર લાલસા હોય આપણી, એ ક્યારે પૂરી થાય? એક સાયકલ જે ચલાવતો એને એમ હોય કે યાર એકાદું કંઈક સ્કૂટર જેવું આવી જાય ને તો સારું પડે, આ સાયકલ મારી મારીને તો પગ દુખી જાય. સ્કૂટર વાળાને એમ થાય કે મસ્ત મજાનું પેલું બુલેટ, થંડરબર્ડ આવી જાય ને તો આમ મજા આવે, બાઇક ઉપર આમ જતા હોય જાતા. બાઇકો એને શું છે કે એક નાનકડી એવી અલ્ટો કે વેગનાર ગાડી હોય ને તો શું છે કે આ ગરમી ઠંડીમાં રાહત રહે. અલ્ટો વેગનાર ગાડી હોય એને એમ થાય કે ભાઈ મારી પાસે તો લેટેસ્ટ ફોક્સ વેગનની કે સ્કોડાની કોઈ કાર હોવી જોઈએ. જેની પાસે ફોક્સ વેગન કે સ્કોડા હોય ને એમ થાય એકાદી BMW કે ઓડી કે મર્સિડીઝ આવી જાય ને તો આમ શું સમાજમાં થોડોક રૂતબો હોય. જે ભાડે રહેતો એને એમ થાય પોતાનું ઘરનું ઘર હોય ને તો હાલે, ભલે એક રૂમનું હોય. એક રૂમમાં રહેતો એમ થાય 2 BHK તો જોઈએ ને, ઘરમાં 4 જણા એટલીસ્ટ, બાળકોનો અલગ રૂમ હોવો જોઈએ, આપણો સેપરેટ રૂમ હોવો જોઈએ. 2 BHK વાળાને એમ હોય કે 4 BHK નું પેન્ટ હાઉસ હોય તો મજા આવે. જેની પાસે 4 BHK નું પેન્ટ હાઉસ છે એને એક વીકેન્ડ હોમ જોઈએ, કે શનિ રવિમાં ક્યાંક જવું હોય તો આજુબાજુ ડુમસ બાજુ એકાદો આપણું વીકેન્ડ હોમ હોવું જોઈએ, અથવા તો પોડો ફોરેસ્ટ બાજુ એકાદું વીકેન્ડ હોમ હોવું જોઈએ. જેની પાસે એ છે એને કંઈક બીજું જોઈએ. કામ જે છે, ઈચ્છાઓ જે છે, એ ક્યારે પણ ફૂલફિલ થઈ શકતી નથી. વિશ્વનો સૌથી અમીરમાં અમીર વ્યક્તિ પણ હજી વધારે અમીર બનવા માંગે છે, કેમ કે એને ખબર છે કે ત્યાં છે ત્યાં રહી ગયો તો પાછળ વાળો એને બીજે દિવસે ઓવરટેક કરી જશે. બરાબર? એટલે આનો એન્ડ ક્યાં? ઇવન સ્કાય ઇઝ નોટ ધ લિમિટ. તો આ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી. અગ્નિની જેમ સતત બળતો રહે છે. લસ્ટ ઇઝ ધ સિમ્બોલ ઓફ ઇગ્નોરન્સ. cover living entities pure consciousness, and lust is never satisfied. Satisfying lust is like adding fuel to fire. તમે અગ્નિની અંદર જેમ પેટ્રોલ નાખો, કોઈ બળતણ નાખો, તે વધારે ને વધારે ને વધારે. એવી જ રીતે જે કામ જે છે, કોઈ પણ વસ્તુ, તમે જીભનો કોઈ સ્વાદ હોય, તમને એમ થાય એક ગુલાબજાંબુ ખાઈ લો, પછી નહીં, એક ખાધા હજી બીજું ખાઈ લો, બીજું હજી ત્રીજું, જે કોઈ પણ વસ્તુ તમને ભાવતી હોય. એટલે જે કોઈ પણ ઈચ્છાઓ છે, વાસનાઓ છે, જે કામ છે, એ ક્યારે કંટ્રોલમાં નથી થઈ શકતી. એને કંટ્રોલ કરવી હોય તો કઈ રીતે થઈ શકે? તો કે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસસ્થાનો. છેલ્લી 5 થી 10 મિનિટ છે, પણ આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરફ આવી રહ્યા છીએ કે જે ઇન્દ્રિયો જે છે, મન અને બુદ્ધિ, કામ છે, રે ક્યાં છે આપણને ખબર તો હોવી જોઈએ ને. ઇફ વી વોન્ટ ટુ એટેક આર એનિમી, વી હેવ ટુ નો. આપણે જો આપણા દુશ્મન ઉપર હુમલો કરવો હોય તો આપણને ખબર હોવી જોઈએ કે ક્યાં રહે છે. ખબર હોય કે ત્યાં રહે છે તો આપણે જાય એના ઉપર એટેક કરીએ. કામનું નિવાસસ્થાન છે ઇન્દ્રિયો. કઈ કઈ ઇન્દ્રિયો છે? 5 ઇન્દ્રિયો, બરાબર, કે જેનાથી આપણે આપણી જે સેન્સીસ છે, સાંભળીએ છીએ, જોઈએ છીએ, સૂંઘીએ છીએ, સ્પર્શીએ છીએ, ચાખીએ છીએ, આ બધી આપણી ઇન્દ્રિયો છે. મન છે, અને છેલ્લે અલ્ટિમેટલી છે બુદ્ધિ છે, ઇન્ટેલિજન્સ છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. બરાબર?
5 સેન્સીસ છે એના શું શું કામ છે. નાક છે સૂંઘવાનું કામ કરે છે, હાથ છે ટચ કરે છે, જીભ છે એનાથી ટેસ્ટ સ્વાદ આવે છે, કાનથી સાંભળીએ છીએ અને આંખથી જોઈએ છીએ. આ બધી જ વસ્તુ જે છે માઇન્ડ સાથે કનેક્ટેડ છે. માઇન્ડ છે બુદ્ધિ સાથે કનેક્ટેડ છે અને બુદ્ધિ છે આત્મા સાથે કનેક્ટેડ છે. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતીક એટલે કે કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર. તો આપણે આપણા લસ્ટને છે એ કવર કેવી રીતે કરી શકીએ, ઓવર કઈ રીતે કરી શકીએ? તો આપણી જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને આપણે કૃષ્ણ ભાવના મૃતમાં લઈ આવી શકીએ. બરાબર? આપણે શું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ, શું વાંચીએ છીએ, શું ખાઈએ છીએ, એના આધારે નક્કી થશે કે આપણે આ કામ ઉપર વિજય હાંસલ કરી શકીએ એમ છીએ કે કેમ. કેમ કે આપણી જે બધી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો, આંખ છે, આંખ શું કરે છે? આંખ વેબ સિરીઝ જોવે છે, આંખ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોવે છે, કે એ આંખથી આપણે ભગવાનના દર્શન કરીએ છીએ. કાન છે એનાથી આપણે શું શ્રવણ કરીએ છીએ? આપણે બોલિવૂડના સોંગ સાંભળીએ છીએ કે આપણે ભજન સાંભળીએ છીએ કે આપણે શ્રવણમ દ્વારા શ્રીમદ ભાગવતમના લેવલ 1 ના લેવલ 2 ના ભગવદ્ ગીતાના ક્લાસીસ એટેન્ડ કરીએ છીએ, ભક્તિ શાસ્ત્રી કરીએ છીએ. આ આંખથી આપણે એ કરવાનું છે. કાનથી ભગવાનના નામનો, પવિત્ર નામનો શ્રવણ કરવાનું છે. જીભ છે એનાથી કૃષ્ણ પ્રસાદ આપણે આરોગવાનો છે. હાથથી આપણે આપણા હાથોથી ભગવાનનું મંદિર એનું માર્જનમ કરવાનું છે, સફાઈ કરવાની છે. પગ છે તો એને આપણે યાત્રામાં પગે ચાલીને આપણે યાત્રા કરવાની છે. સ્મેલ છે તો એનાથી આપણે ભગવાનને ઓફર કરેલા તુલસી મહારાણી કે પુષ્પ છે એને સૂંઘવાના છે. જો આપણે ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી લીધી તો એ ઇન્દ્રિયો મનને કંટ્રોલમાં કરશે. અને જે મન જે છે, મનને આપણે નિયંત્રિત કરવા માટે ભગવાનના નામનો જાપ કરીએ છીએ. બરાબર? એ મનને જ્યારે આપણે ઇન્દ્રિયોને આપણે કંટ્રોલ કરશું તો મન કંટ્રોલમાં આવશે. મન જે છે એ ઇન્ટેલિજન્સ બુદ્ધિને લઈ જશે અને બુદ્ધિને પ્યુરિફાઈ કરવા માટે આત્માને છેલ્લે અલ્ટિમેટલી એનો સોર્સ શું છે? આત્મા છે. અને જે આત્મા છે એ શું કરે છે? એનું જો પ્યુરિફિકેશન થઈ ગયું હશે, આ રીતનું એક આખું ઘોડા છે. કર્મેન્દ્રિયો છે જળ પદાર્થ કરતા ચડિયાતી છે, પણ મન છે ઇન્દ્રિયો કરતા પણ ઉચ્ચતર છે. બુદ્ધિ છે મનથી પણ વધારે ઉચ્ચતર છે અને છેલ્લે આત્મા છે બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠ છે. તો એ આત્મા છે એનું પ્યુરિફિકેશન કરવાનું છે આપણે. બરાબર? ને આત્માનું પ્યુરિફિકેશન કેવી રીતે થાય? જ્યારે આપણે ભગવાનના પવિત્ર નામનો જાપ કરીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ભગવાનના પવિત્ર નામનો જાપ કરીએ, શ્રવણ કરીએ, ત્યારે શું થાય? નષ્ટ પ્રાયસ્વ ભદ્રેશુ. હા પરેશ શાહ પ્રભુ. નિત્યમ ભાગવત નિત્યમ ભાગવત સેવયા. નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. હજી પુણ્ય બીજું પુણ્યતામ કૃતમ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન વિદયંતસ્તોય ભદ્રાણિ પુનોતિ સુભાષિતામ. હરિ બોલ. ભદ્રેષુ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. બરાબર? આપણે જ્યારે ભગવાનના નામ, આપણી ઇન્દ્રિયોને જ્યારે આપણે ભગવાનની પાછળ, ત્યારે આપણા જીવનમાં શું થાય? નષ્ટ પ્રાયસ્વ અભદ્રેષુ. જીવનમાં જે કાંઈ પણ અભદ્ર છે એનો નાશ થઈ જાય. આપણા જીવનની અંદર જે આપણી આદિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે, ટેન્શન છે, સ્ટ્રેસ છે, આપણા જીવનમાં જે કંઈ પણ અકર્મણ્યતા આવી જાય છે, આપણે લોભમાં ગ્રસ્ત થઈ જાય છે, મોહમાં ગ્રસ્ત થઈ જાય છે, આપણી અંદર અહંકાર આવી જાય, આપણને ક્રોધ આવે છે, આ બધું જ છે એ નષ્ટ થઈ જાય છે અને આપણા જીવનમાં સુખ આવે છે, શાશ્વત પરમેનન્ટ શાંતિ આવે છે. ક્યારે આવે છે? જ્યારે આપણે આપણી ઇન્દ્રિયોને આપણા પુણ્યના શ્રવણમ કીર્તનમ, આપણે જ્યારે ભગવાનના નામનો જાપ સાંભળીએ છીએ, આપણે જીભથી બોલીએ છીએ, આપણે કૃષ્ણ પ્રસાદ આરોગીએ છીએ. અને કેવું સરસ મજાનું ચિત્ર જો તમે રાઈટ હેન્ડ સાઈડમાં. આવા ગુરુકુળ હવે ભારતમાં નથી, પણ શ્રીલા પ્રભુપાદના ડિસાઇપલ્સ છે વિશ્વભરમાં આવા ગુરુકુળો ચાલે છે, જેની અંદર તમે જોઈ રહ્યા છો બ્રાઉન ને યલો ને બ્લેક્સ ને બધી જ સ્કિનના લોકો એ બધા શું કરી રહ્યા છે? ક્યારે કરે છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆતમાં જ. હે ભરતવંશીમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના મહાન પ્રતીકનું દમન કર. કૃષ્ણ કોન્શિયસનેસમાં આવવું જોઈએ, પણ ક્યારે? તો કે 60-70 વર્ષ થઈ જાય, માથાના વાળ સફેદ થઈ જાય અથવા તો ખરી જાય, મોઢામાં દાંત હોય નહીં, ચોકઠું બેસાડી દીધું હોય, એક હાથમાં લાકડી હોય, હાલી ન શકતા હોઈએ, ત્યારે ભગવાનનું નામ લેશું. બાકી તો આખું જીવન તો ખાઈ પીને જલસા કરવાના ના. ક્યારે કરવાનું છે? તો કે શરૂઆતમાં જ, નાની ઉંમરે જ. કેટલા સુંદર મજાના બાળકો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. શું કરી રહ્યા છે? બધાએ
લાંબી લાંબી શિખાઓ રાખેલી છે, જનોઈ પહેરી છે, કંઠીમાળા પહેરી છે, હાથમાં મંજીરા કરતાલ છે અને ભગવાનના નામનો જાપ કરી રહ્યા છે. તો લસ્ટ જે છે, કામ છે, એને કઈ રીતે આપણે કવરમાં કરી શકીએ કે આપણી જે ઇન્દ્રિયો જે છે એને આપણે કંટ્રોલમાં કરીએ, ઇન્દ્રિયોથી આપણે શું શું કાર્ય કરીએ, અને છેલ્લે અલ્ટિમેટલી શું થાય તો કે શારીરિક સ્તર ઉપર, વિષયાક સ્તર ઉપર, એનાથી ઉપર માનસિક, એનાથી ઉપર બૌદ્ધિક, અને છેલ્લે આત્માના લેવલ ઉપર, આધ્યાત્મિક ઉપર આપણું પ્યુરિફિકેશન થાય. અને પ્યુરિફિકેશન કઈ રીતે થઈ શકે? ઇવન ધો ધ સોલ ઇઝ ધ માસ્ટર ઓફ ઇન્ટેલિજન્સ, માઇન્ડ એન્ડ સેન્સીસ, unless it is strengthened by Krishna consciousness, there is every chance of falling down due to the agitated mind. મન જે છે ને આગળ આવશે હજી, ચંચલમ હિ મન કૃષ્ણ, કે મન છે બહુ જ ચંચળ છે. ઇનફેક્ટ પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી તો ઘણા બધા માઇન્ડ કંટ્રોલના ક્લાસીસ પણ ડિઝાઇન કરેલા છે. જે તે સમયે આપણે ક્લાસીસ લેતા હતા, તો એ માઇન્ડ કંટ્રોલ, મનને નિયંત્રિત કઈ રીતે કરવાનું, એના વિશે આગળ 6ઠા અધ્યાયમાં એમાં ચર્ચા આવશે. પણ અહીંયા એક કોશન એટલે કે વોર્નિંગ આપેલી છે કે ઇવન ધો ધ સોલ ઇઝ ધ માસ્ટર ઓફ ઇન્ટેલિજન્સ, આત્મા છે એ બુદ્ધિનો, મનનો અને ઇન્દ્રિયોનો સ્વામી છે, અનલેસ ઇટ ઇઝ સ્ટ્રેન્થન્ડ બાય કૃષ્ણ કોન્શિયસનેસ, જ્યાં સુધી એ ભક્તોના એસોસિએશનમાં નથી આવતો, જ્યાં સુધી એ કૃષ્ણ ભાવના અમૃતમાં નથી આવતો, ત્યાં સુધી એનું પતન ગમે ત્યારે થઈ શકે છે, ડ્યુ ટુ ધ એજિટેટેડ માઇન્ડ, મનની ચંચળતાના કારણે. બરાબર. અને છેલ્લો શ્લોક, 3જા અધ્યાયનો 43મો શ્લોક, એ રીતે હે મહાબાહો અર્જુન, મનુષ્ય પોતાને ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિથી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ. એ કામરૂપી જે શત્રુ છે એને કઈ રીતે જીતી શકાય તો કે વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે કૃષ્ણ કોન્શિયસનેસ, એનાથી એને જીતી શકાય, એના સિવાય જીતી શકાય નહીં. જ્યારે કૃષ્ણ કોન્શિયસનેસ આપણા જીવનમાં આવી જાય, જે માણસ કૃષ્ણ કોન્શિયસનેસમાં આવી ગયો એ ઓટોમેટિક સારો પુત્ર, સારો પતિ, સારો નાગરિક, સારો એમ્પ્લોયી, સારો બિઝનેસમેન, સારો મનુષ્ય ઓટોમેટિક બની જશે, જો એ કૃષ્ણ કોન્શિયસનેસમાં આવી ગયો તો. બરાબર. જ્યારે એની વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ થઈ ગઈ, જ્યારે એ તમો અને રજોગુણથી પર સતોગુણમાં અને એનાથી પણ આગળ જઈને શુદ્ધ સતોગુણમાં આવી ગયો, ત્યારે ઓટોમેટિક બાકી બધી વસ્તુ તો એક સાથે થવા મળશે. બરાબર. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ 3જા અધ્યાયના 43મા શ્લોકમાં કહે છે કે કામરૂપી શત્રુને જો જીતવો હોય તો એને કૃષ્ણ ભાવનામૃતથી સ્થિર કરવો પડશે. તો ધીસ વોઝ ચેપ્ટર 3. 5 પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરી. પહેલા 2 શ્લોકમાં અર્જુનજીનો પ્રશ્ન, એકમ બોધ, એક કામ કયો, અને એના જવાબમાં 3 થી 9 શ્લોકમાં નિયતમ કુરુ કર્મ ભગવાન કહે છે. કર્મકાંડથી કર્મયોગ તરફની જે યાત્રા છે એ 3.10 થી 3.16માં જોઈ. યજ્ઞ ચક્ર જોયું આપણે. અને નિષ્કામ કર્મયોગ કોને કહેવાય? યદ યદ આચરતી શ્રેષ્ઠા, મહાપુરુષો આચરણ કરે, 17 થી 35. અને છેલ્લે આપણે વાસના અને ક્રોધથી કઈ રીતે બચી શકીએ, તો એના માટે આપણે ચર્ચા કરી કે કઈ રીતે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને આત્માનું કનેક્શન છે. અને જ્યારે ઇન્દ્રિયો, આપણી બધી જે ઇન્દ્રિયો છે, અલ્ટિમેટલી ટેક અવે શું છે આમાંથી કે આપણી જે ઇન્દ્રિયો છે એને કૃષ્ણ પ્રત્યાર્થે આપણે ડાયવર્ટ કરીએ. આપણી આંખથી આપણે ભગવાનના દર્શન કરીએ, કાનથી ભગવાનની લીલાઓ, રૂપ અને ગુણ વિશે આપણે સાંભળીએ, જીભથી આપણે કૃષ્ણ પ્રસાદને ઓનર કરીએ, આપણા હાથ છે, પગ છે, આપણી જે કર્મેન્દ્રિયો છે એને આપણે મંદિર માર્જનમાં ભગવાનની સેવામાં લગાડીએ. અને આ બધું જ કરતા કરતા આપણે મનુસ્મરત છે, યુદ્ધ કરે, યુદ્ધ તો કરવાનું જ છે. બરાબર ને? જે નોકરી આપણે જઈએ છીએ, કે જે બિઝનેસ દુકાન ખોલીને આપણે બેસીએ છીએ, કે આપણી સીએની કન્સલ્ટિંગ ફર્મ છે, કે આપણે ડોક્ટર તરીકે પેશન્ટ સંભાળીએ છીએ, કે આપણે એન્જિનિયર તરીકે કોઈ કંપનીમાં, ફેક્ટરીમાં કામ કરીએ છીએ, કે એક હાઉસવાઇફ તરીકે, હોમ મેનેજર તરીકે આપણે ઘરનું આખું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છીએ, કે બાળક તરીકે આપણે, સ્ટુડન્ટ તરીકે આપણે એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ, કોમ્પિટિટિવ એક્ઝામમાં છીએ, કે આપણે સ્ટડી કરી રહ્યા છીએ, કે આપણે એક ડાન્સર છીએ, કે એક્ટર છીએ, કે વોટ એવર થિંગ્સ વી આર ડુઈંગ ઇન અવર પ્રેક્ટિકલ લાઈફ, ભૌતિક વિશ્વમાં આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ એ બધું જ કરવાનું છે. પણ મામ અનુસ્મરત છે, યુદ્ધ કર, મને યાદ રાખીને, મને કૃષ્ણને સેન્ટરમાં રાખીને બધું કર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે રામ 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 હરે હરે, રામ હરે હરે. જયારે આપણે બોલીએ ને હરે કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, જયારે આપણે બોલીએ ને ત્યારે એટલું જોરથી એક ઊંડો શ્વાસ લેવાનો, ફેફસા ભરી લેવાના,
બે હાથ ઊંચા કરવાના અને અવાજ એટલો મોટો હોવો જોઈએ ને. અમારા પરેશ શાહ પ્રભુ છે ને એટલા જોરથી બોલે ને હરે કૃષ્ણ, એની આજુબાજુના 3-4 ફ્લેટ વાળાને ખબર પડી ગઈ જાય કે આ ક્લાસ પૂરો થયો લાગે છે, કાં ચાલુ થયો લાગે છે. બરાબર? તો હજી એકવાર ઊંડો શ્વાસ લઈને પેલા હવા ભરી લો પૂરેપૂરા ફેફસામાં અને બે હાથ ઊંચા કરીને તમારા અવાજને એકદમ જેટલો જોરથી બોલી શકતા હોય એટલા, હા, બે હાથ ઊંચા કરીને મારી સાથે ચલો બધા જ બોલજો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રભુજી બધાને દંડવત પ્રણામ. યસ પ્રભુજી, મે બી યુ કેન સ્ટોપ રેકોર્ડિંગ.